આઈ એમ નોટ બેસ્ટ ઇન ટી. ટપરીને ઓર્ગેનાઇઝ કરવી, આ મારો બેઝિક જે તમને રોડ સાઈડ ચા જે મળે છે એ જગ્યા ઉપર પૂરી બેસવાની જગ્યા હોતી નથી. એટલા માટે મેં એક કોઝી પ્લેસ બનાવી. લોકો ચા પી લેતા હતા, હાઇજીનના બહુ ઇસ્યુ હોય છે, તો એના માટે અમે ફ્રોમ ડે વન વી વર યુઝિંગ પેપર કપ. જ્યારે બિઝનેસ અને આ લેવલે પહોંચ્યા હોય અને ત્યારે કોવિડનો સમય આવ્યો અને એવા જ સમયે તમે તમારા નજીકના વ્યક્તિઓને ગુમાવ્યા, તો ત્યારે ઇમોશનલ પણ થોડું જે આવ્યું હતું વેરી ઇમોશનલ. મારો ભાઈ મેં ગુમ્યો ત્યારે, એટલે ટફ હતું આમ જોવો તો એ સમય. તો ટી પોસ્ટનું સૌથી પહેલું આઉટલેટ થયું, એનો રિસ્પોન્સ કેવો હતો, એનું ડિઝાઇનિંગ કેવું હતું? પેલા 15 દિવસ તો હું તમને કહું ને તો સક્સેસફુલી ચાલવા કરતાં લોકો આવતા જ નહોતા, કારણ કે ડેકોરેટિવ ચાની બહુ સારી દુકાનો હોવી ને, ઇટ વોઝ વેરી ન્યૂ ઇન ધ માર્કેટ. એટલે અમે એક બોર્ડ મારીને ફ્રી વાઈફાઈ, એનાથી શું થયું, માન્ય ભીડ બહુ રહેવાનું. ત્યાં બેસે એટલે લેચરલી લોકો ચા એકવાર તો પીવાના જ છે. જે બહારથી લોકોએ જોયું કે ઓહો અન્ય તો એટલા બધા લોકો આવે છે, હવે એને ખબર હતી કે ચા પીવા નથી આવતા, તો વાઈફાઈથી આવે છે. ત્યારે મેં દેશી કેફેમાં ગાંઠિયા નાખ્યા ને ત્યારે લોકો મને ગાંડો ગણતા. જેમ ચાની દુકાન કરી ત્યારે ગાંડો ગણતા, એમ ગાંઠિયા નાખ્યા ત્યારે કે કેફેમાં થોડા કોઈ દિવસ ગાંઠિયા આવે. 280 આઉટલેટ છે અત્યારે. મારું બિલિંગ છે ને એ મુજબ મારી ફૂટફોલ ખોટું, દેટ ઇઝ મોર દેન 70,000-75,000 પીપલ એવરી ડે કમિંગ ટુ માય સ્ટોર. ભોજન 56 ભોગના તું માધવ માગીશ માં, એક વખત વ્રજના ધણી તું ચાખી જોને ચા. આ દુહો છે એ સૌરાષ્ટ્રના કવિએ કૃષ્ણને કીધો છે. એને કીધું કે અમે તને માખણ મિશ્રી 56 ભોગ તો ધરાવીએ જ છીએ, પણ તું એકવાર અમારા સૌરાષ્ટ્રની ચા તો ચાખી જો, તું બધું ભૂલી જઈશ. આવું કવિએ એટલા માટે કીધું કેમ કે આપણો જે પ્રદેશ છે ને સૌરાષ્ટ્ર, એની સવાર બપોર સાંજ રાત બધું ચાથી જ થાય છે. મિત્રતા પણ અહીંયા ચાથી થાય છે, અને કોઈ ચા પીવા ભેગું આવવાની ના પાડે તો ડખોય ચાથી થાય છે, અને પછી એનું સમાધાન પણ પાછું ચાથી જ થાય છે. હવે આ ચાની વાત અવર રાજકોટની ગોઠડીમાં એટલા માટે કરું છું કે એક વ્યક્તિત્વ અત્યારે મારી સામે બેઠું છે, એની લાઈફ જર્ની જ્યારે હું જોઉં છું ને તો મને એવું લાગે છે કે સવારે ઉઠીને આ વ્યક્તિ એક શ્લોક બોલતા હશે કે ચા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. જેને ચાની કિટલીને એટલી બધી ઊંચાઈ આપી છે કે દેશ વિદેશમાં 290 કરતાં પણ વધારે આઉટલેટ્સમાં ચાના એક જ સ્વાદને જેને આબાદ રાખ્યો છે. અત્યારની ભાષામાં કહીએ તો યુવાનોને 2 જ વસ્તુમાં રસ છે, એક તો ઇન્સ્ટાગ્રામની પોસ્ટ અને બીજી ટી પોસ્ટ. તમે બધા સમજી જ ગયા છો. યસ, મિસ્ટર દર્શન દાસાણી કે જે ટી પોસ્ટના ફાઉન્ડર છે અને આજે અવર રાજકોટની ગોઠડીમાં ઉપસ્થિત છે. સર, સ્વાગત છે. થેન્ક યુ. ઘણી બધી વાતો કરવી છે, નિરાંત ચિત્તે વાતો કરવી છે. આમ ટી પોસ્ટનું નામ આવે એટલે બધાને એ જાણવામાં પણ રસ હોય કે ભાઈ ટી પોસ્ટની જર્ની ક્યાંથી શરૂ થઈ, શું ચડાવ ઉતાર, કઈ રીતે તમે આ બિઝનેસમાં સક્સેસ થયા. પણ સાથે સાથે તમારું જે પારિવારિક જીવન છે, તમારા મિત્રો છે, તમે એ બધાને કઈ રીતે બેલેન્સ કર્યું, એની પણ થોડી વાતો આપણે કરીશું. પહેલો તો પ્રશ્ન એ જ કે ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દાસાણીને અત્યારે બધા એ રીતે ઓળખે છે, પણ તમારો જન્મ ક્યાં થયો, પરિવારના જે બેકગ્રાઉન્ડ છે કેવું હતું, પરિવારના સભ્યોનો પરિચય? બેઝિકલી હું ધારીથી છું. મારું મૂળ ગામ ધારી છે અને અમરેલી જિલ્લામાં આવેલું છે. આમ તો ગીરથી બહુ ક્લોઝ છે, એટલે ટૂંકમાં તુલસી શ્યામથી 30 કિલોમીટર પહેલાં આવી જાય છે આ ગામ, જ્યાં મારો જન્મ છે. મારું એજ્યુકેશન 10મા ધોરણ સુધીનું ધારીમાં જ થયેલું છે. ધારી જીપીબી મ્યુનિસિપલ હાઈસ્કૂલ તમારી એક સ્કૂલ છે ત્યાંની, ત્યાં જ હું ભણ્યો છું 10મા સુધીનું. ગુજરાતી માધ્યમમાં જ ભણેલો હતો તે સમયે, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો કોઈ જમાનો હતો જ નહીં, કે ત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ નહોતી. મારા પરિવારમાં ઇન્ફ્લુઅન્સિંગ પર્સન તરીકે ગણો તો મારા ગ્રાન્ડફાધર છે, જે હી વોઝ અ પ્રિન્સિપાલ ઇન સ્કૂલ, વેરી સ્ટ્રિક્ટ ગાય. અને અમને જે ડિસિપ્લિનના ગુણ જે આપ્યા છે, કદાચ એ અમારા વારસામાં આવ્યા હોય તો મારા ગ્રાન્ડફાધરના હિસાબે છે. કારણ કે એનું ડિસિપ્લિન એટલું બધું સખત હતું કે એવું કહી શકાય કે એ જમવા બેઠા હોય ને તો એ સમય ખોટો હોય પણ એને એ જમવા બેઠા હોય ટાઈમ સાચો હોય એમ. 12 એટલે 12 ને 1 મિનિટ એ જમવા બેસી ગયા હોય એમ.
તમારી ઘડિયાળ આગળ પાછળ હોઈ શકે પણ એ ખોટા ન હોઈ શકે, ત્યારે 12 જ વાગ્યા હોય. વાહ. ટૂંકા બહુ જ ડિસિપ્લિન માણસ હતા, એક શિક્ષક તરીકે બહુ જ રૂઢિવાદી માણસ હતા. એટલે આ બધા કંઈક ડિસિપ્લિનના જે ગુણો થોડા ઘણા આવ્યા છે ને, તો કદાચ એના આવ્યા છે આઈ થિંક સો. ધારી પછી 1987માં હું રાજકોટ આવ્યો. રાજકોટ ભણવા માટે જ આવ્યો હતો 10th પછી. અહીંની રાજકોટ લોહાણા બોર્ડિંગમાં મેં એડમિશન લીધું હતું, પછી ફાર્મસી કર્યું. ફાર્મસી પછી ડિગ્રી કરી મેં, ડિપ્લોમા BSc બાયોકેમિસ્ટ્રી વિરાણી સાયન્સ કોલેજમાં ભણ્યો. અને પછી મારી કેરિયરની આમ જો તો શરૂઆત થઈ. બરાબર છે. તો ધારીમાં જે સ્કૂલિંગ થયું ત્યાંના કોઈ શિક્ષકોના નામ યાદ હોય? બધા જ શિક્ષકો મારા આજે પણ ટચમાં છે, એવું? અને બધા શિક્ષકોને હું રેગ્યુલર ક્યાંય ને ક્યાંય યોગાનું યોગ મળતા હોય તો મળતો રહું છું. અને આજે જ રિસ્પેક્ટફુલી એની ઘરે જાઉં છું. અમારે એક MB મહેતા સાહેબ હતા, તો એની ઘરે હું દર દિવાળીએ હું ધારી જાઉં અથવા તો ક્યારે પણ જાઉં તો એક વખત અચૂક એને 3 મિનિટ માટે પણ હું એને પગે લાગવા જાઉં. નાવ હી ઇઝ 90 યર ઓલ્ડ, પણ ચોક્કસ એને મળવા જાઉં. બાકી કોઈ પણ શિક્ષકો મળે હજી ક્યાંક ને ક્યાંક ટચમાં છે. હવે તો એના પરિવારો હોય તો એ મારા ટચમાં હોય છે. એટલે મને એક ભગવાને જે કંઈક ગિફ્ટ આપી છે ને, એ જૂના લોકો મારી સાથે લેવાની ગિફ્ટ આપી છે, કે જે હું કદાચ મારી ભેગા જ રાખું છું. એટલે કદાચ તમારો ને મારો આજે પરિચય તો લાંબો પરિચય રહેશે, એવું નહીં થાય કે અહીંથી. અરે વાહ, ચોક્કસ, એ તો અમને ગમશે. પણ તો પછી ધારીમાં જે પ્રાથમિક શિક્ષણ થયું તો આમ એકદમ આમ ફોકસ્ડ કે ભણવામાં હોશિયાર, કે પછી આમ તોફાની, કે કેવો સ્વભાવ? ત્યારે હોશિયાર ને નો હોશિયાર ને આવા કોઈ દુનિયા હતી જ નહીં. નંબરિંગની કોઈ ગેમ નહોતી. બરાબર. અમારા એજ્યુકેશન વખતે મારા મિત્રો, આજે એક મારો મિત્ર છે ઉન્મેષ ઉપાધ્યાય, જે અમદાવાદમાં પેડિયાટ્રિશિયન છે. ઓકે. અમારા ક્લાસમાં નંબર આવતા, કોઈ માર્કિંગ ન આવતા. પહેલો નંબર આનો, બીજો આનો, ત્રીજો આનો, ચોથો આનો, પાંચમો આનો, આવી રીતે. એવું નહોતું કે 600માંથી 550 આવ્યા ને આવું કંઈ. જનરલી અમે કેલ્ક્યુલેટ કરતા. અત્યારની જે હરીફાઈ છે એવું કંઈ? જનરલી એજ્યુકેશન ટૂંકમાં જે હવે લોકો જેને ફેશનેબલ ગણે છે ને, કે ભાર વગરનું ભણતર, એ ત્યારે ઓલરેડી હતું જ. સહજ રીતે હતું. સહજ રીતે હતું, અને એવી જ રીતે ભણાતું આમ જો, અને સારું ભણાતું. એવું મને કોઈ કંઈ અત્યારના ઓલાથી કોઈ વિરોધ કરવો એવું નથી, પણ હવે લોકો એ તરફ પાછા વળવા માગે છે કે આવી રીતે ભણવું જોઈએ, છોકરાઓએ ટૂંકમાં કોઈ પ્રેશર વગર ભણવું જોઈએ. આ બધી હવે નવી સિસ્ટમો ડેવલપ થાય છે, પણ ત્યારે તો આ જ હતું નેચરલી કે ભાઈ અમે સ્કૂલમાં જવાનું, એના ટાઈમે ભણવાનું, એના ટાઈમે લેસન કરવાનું, બાકીના સમયમાં રમવાનું, ક્યાંય પણ જવાનું. બહુ ક્યાંય બહાર જઈને એવું નહોતું કે છોકરાઓ બહાર ગયા છે તો મમ્મી તરત દોડીને આવે ને તેડવા આવે. સમય જમવાના ટાઈમે ન આવો તો ગોતે, બાકી તો કોઈ ગોતતું નહીં ત્યારે. એટલે આ તો ગામડાની લાઈફસ્ટાઈલ છે ને આજે પણ કદાચ એવી જ છે. હજી ક્યાંક જીવંત દેખાય તમારા ઓલામાં કે ભાઈ લાઈફસ્ટાઈલ. તો રાજકોટ આવી ગયા, ફાર્મસીનો અભ્યાસ, તો આમ એક સવાલ એ થાય કે ત્યારે બિઝનેસને લગતા વિષયોમાં રસ હતો કે પછી ભાઈ કોઈ કીધું ને એડમિશન? ના, એવું ત્યારે જો હું તમને કહું, એજ્યુકેશન સિસ્ટમ છે ને છેલ્લા 5-10 વર્ષમાં બહુ જ ચેન્જ થઈ છે. જે તે સમયની એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ કોઈ ચોઇસ બેઝ એજ્યુકેશન સિસ્ટમ હતી જ નહીં. ઓકે. આજે મારી સાથે જેટલા લોકો ભણેલા હશે કે મારી આગળ પાછળના ભણેલા હશે ને, એ લોકો કોઈ ચોઇસથી ભણવા નીકળ્યા એવું હતું નહીં. જ્યાં એડમિશન મળ્યું ત્યાં આમ ભણાતું, આવું એક નિયમ હતો. બરાબર. સામાન્ય રીતે લોકો એવું બોલતા કે એને સાયન્સમાં એડમિશન લેવું છે, કારણ કે એ હાયર ક્લાસ ભણવાનું ગણાતું. ઓકે. સાયન્સમાં એડમિશન નથી મળ્યું એટલે એણે કોમર્સમાં લીધું છે, અને કોમર્સમાં ન મળ્યું તો એને આર્ટ્સમાં મળ્યું છે. એટલે આમાં ચોઈસ તો આવતી જ નથી. ત્રણેય પોતપોતાની દિશામાં બહુ અલગ ફિલ્ડ છે. ઓકે. એટલે ચોઈસ વોઝ નોટ ધેર એટ ઓલ, કે ભાઈ મારે આ ચોઈસ છે. પણ મને ત્યારે એવું લાગતું હતું કે ફાર્મસીનું ભણીને દવાની દુનિયામાં કંઈક આપણે કરશું. એટલે મેં ફાર્મસીમાં એડમિશન, ડિપ્લોમા ઇન ફાર્મસી મેં અહીંયા પૂરું કર્યું. BK મોદી ફાર્મસી કોલેજ હતી ત્યારે. બરાબર છે. એટલે ત્યાં મેં એડમિશન લીધું ત્યારે 2 વર્ષ. ઓકે. તો પછી ફાર્મસી કમ્પ્લીટ કર્યા પછી ભણવાનું શરૂ રહ્યું આગળ? હા, નેચરલી. પછી મેં BA ડિપ્લોમા ઇન ફાર્મસી પછી ગ્રેજ્યુએશન કરવા માટે અહીંયા જ રાજકોટમાં જ મેં વિરાણી સાયન્સમાં ગ્રેજ્યુએટ કર્યું. મને થોડીક ત્યારે ખબર નહીં, મને એવું હતું કે કંઈક આ દવાની લાઈનમાં આપણે કંઈક કરશું. ત્યારે બિઝનેસ માઇન્ડમાં આમ મારા ફેમિલીમાં કોઈ બિઝનેસ કરેલો નહોતો. માય ગ્રાન્ડફાધર વોઝ અ પ્રિન્સિપાલ, માય ફાધર વોઝ અ સુપરિન્ટેન્ડન્ટ ધ સ્કૂલ. મારા ફેમિલીમાં બધા સર્વિસ ક્લાસ માણસો હતા. અમારે કોઈ બેકગ્રાઉન્ડમાં જમીનો હતી કે એ બેઝ ઉપર અમે કામ કરવાનું હોય, કે ખેતી હતી કે એવું તો કંઈ હતું નહીં. એટલે કોઈ વ્યાપારિક થોટ્સ મારા દિમાગમાં હતા એવું જે તે સમયે કાંઈ હતું. તો પછી બેકગ્રાઉન્ડ એવું ખરું કે ભાઈ જલ્દી આપણે કમાવવું પડે? હા, નેચરલી કમાવવું પડે એવું તો એનું કારણ હતું. અને હું જ્યારે BSc મેં પૂરું કર્યું ને, એ પહેલાં 10-15 દિવસ પહેલાં જ મેં એક કંપનીનો ઇન્ટરવ્યૂ એટલા માટે આપ્યો હતો કે જો હું મારું ભણવાનું પૂરું થઈ જશે તો મારે પાછું ધારી હોઈ જવું પડશે. કારણ કે વન્સ આપણે એકવાર એજ્યુકેશન પૂરું કરીએ તો ધારે, પણ મેં નોકરી એટલા માટે લીધી હતી કે મારે રહેવું હતું. બરાબર.
મારે રાજકોટમાં જો હું કંઈ કામ ન કરતો તો નેચરલી કાંઈ આપણે મા બાપ પૈસા આપતા હોય ભણવા માટેના, એ બગાડીને કાંઈ રહેવાનું કોઈ સેન્સ, 1-2 દિવસ તમે રહી શકો, એનાથી વિશેષ ન રહી શકો. એટલે મારે પહેલી જોબ મેં એક MR તરીકે મેં ચાલુ કરી હતી. આઈ વોઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ વિથ અ કંપની. અને એ મેં એટલે કરી હતી કે મને ક્યાંક ને ક્યાંક અહીંયા રહેવા માટેનો સપોર્ટ જોઈતો હતો. ભાઈ હું કામ કરું છું એટલે હું રહું છું. તારી પાછું નથી જવું. પાછું જો વયા ગયા હોત તો અલગ લેવલ હતું એ, કે ભાઈ તો પછી પાછું આવવું મુશ્કેલ પડે, કામ વગર આવી ન શકો. એટલે મેં મારી ડ્યુરિંગ એક્ઝામિનેશન મેં એક ઇન્ટરવ્યૂ આપીને હું એક MR તરીકે જોડાયો. જે MRમાં સિલેક્ટ થાય એટલે એમાં તો પછી રાજકોટના અલગ અલગ ડૉક્ટરોને કે પછી બહારે જવાનું થતું? હા, અહીંથી મારું કવરિંગ કચ્છ હતું એટલે હું કચ્છ જતો અને રાજકોટ હતું મારા હાથમાં. ડૉક્ટરોને મળવાનું થાય. હા, પણ આમ એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ જોબ મને લાગી નહીં એટલે મને કંઈ બહુ મજા નહોતી આવતી. પહેલી જોબ હતી એટલે હું થોડું કામ પણ આઈ વોઝ નોટ એન્જોઈંગ દેટ જોબ. ઓકે. અને ત્યારે પછી સેલેરી કેટલી હતી પહેલી જોબની? સેલેરીનું તો આમ 990 રૂપિયા. 990 રૂપિયા. 10 રૂપિયા કપાતા અમારા ક્યાંક 1000 રૂપિયા હતી. ઇટ વોઝ ઓન પ્રોબેશન પીરિયડ. ત્યારે સેલરી બેઝ હોવું કે એવી બધી વાતો કરવી નહીં નહોતું. આપણે એક્સપિરિયન્સ ગેઇન કરવો હતો, ઇટ વોઝ ધ મેઇન થિંગ. અને કંઈ એવું નહોતું કે બીજા બધાની સેલરીઓ બહુ મોટી હતી. એટલે ટૂંકમાં એ 1000-1500 રૂપિયા 2000 રૂપિયા સેલરી એની દુનિયા હતી. એટલે ટૂંકમાં કામ ને કંઈક શીખવું છે એવું હા, એ વખતનું. અને મને એ જે કામ હતું ને એમાં આમ એવી રુચિ ક્યારેય નહોતી થઈ. બહુ હકીકત કહું ને, મને એક મારા મનમાં રંજ હતો કે જે ફિલ્ડમાં હું MRની જોબ મેં છોડી એટલે દીધી કે એ જે પૈસા આવતા હતા ને, ઇટ વોઝ નોટ અ મની ઓફ હેપીનેસ. એક દિમાગમાં ત્યારે એમ થયું કે સાલું આ દવામાં મારું કેરિયર બનશે ને તો કદાચ જો હું આને કન્ટિન્યુ કરીશ તો કદાચ બનશે પણ ખરું કેરિયર, એમ પછી તમે પાછું ન વળી શકો. રાધર કે ભાઈ આને પૂરું કરીએ આપણે અહીંથી. એટલે મેં 1-2 વર્ષ કામ કરીને મેં મૂકી દીધું કે ભાઈ આપણે એવું કામ કરીએ કે જેમાં ક્યાંક હેપીનેસ મળે આપણને. જે પૈસા આવે એ હેપીનેસ ના આવે. કે દવા જાજી વેચાય તો સારું. હા, એટલે દવા જાજી વેચાય સોશિયલી તો સારું નથી નેચરલી, પણ હવે આપણા ધંધાને છે એટલે આપણે તો એ જ પ્રાર્થના કરવી પડે. ડૉક્ટર એમ કે મારે સિઝન છે તો એ સોસાયટી માટે ખરાબ વસ્તુ છે. બહુ સાચી વાત છે. તો પછી MR તરીકેની જર્ની કેટલીક ચાલી? 1 વર્ષ સુધી. 1 વર્ષમાં તો આઈ ડિસાઇડેડ કે હવે નથી કરવું. ત્યાર પછી મેં મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. મારા પોતાના બિઝનેસમાં શરૂઆત મેં કરી કેમિકલ વેચવાથી. કોઈ જ્ઞાન નહોતું કેમિકલ બાબતનું. હું કોઈને ઓળખતો હતો મુંબઈમાં, અને અમારા ગામ બાજુથી જ કોઈ હતા. તો કેલ્શિયમ કાર્બોનેટ જે PVC પાઇપમાં વપરાય છે. ઓકે. PVC પાઇપમાં કેલ્શિયમ કાર્બોનેટ વપરાય એના બાઇન્ડિંગ માટે. એક કેલ્શિયમ કાર્બોનેટ વેચવા માટેનો મેં પ્રયત્ન કર્યો માર્કેટમાં. અહીંથી જુનાગઢ, અહીંથી રાજકોટમાં અમુક ફેક્ટરીઓ. ત્યારે બધી PVC પાઇપ, HDPE પાઇપ વોઝ અપકમિંગ માર્કેટ. એટલે મને એમ હતું કે હવે નોકરી નથી કરવી, આપણે આપણું કંઈક કરશું. અને પછી મેં કોઈ દિવસ કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા નથી. પછી કોઈ દિવસ મેં કોઈ કંપનીમાં જઈને કીધું નથી કોઈ ગવર્મેન્ટ ફોર્મ ભર્યું. ક્યારેક એવો પ્રયત્ન પણ નથી કર્યો કે મને જોબ મળે. કારણ કે મને એમ જ હતું કે મારે નથી કરવી કોઈ જોબ. હું જોબ માટેનું મટીરિયલ નથી, મારાથી નહીં થાય. બરાબર. એટલે કેલ્શિયમ કાર્બોનેટ મેં વેચવાનો પ્રયત્ન કર્યો પણ એ મારાથી થયું નહીં. કારણ કે એમાં ઘણા બધા હર્ડલ્સો આવ્યા. પછી ધીમે ધીમે મેં પ્લાસ્ટિક દાણા વેચવાનું ચાલુ કર્યું. પ્લાસ્ટિક દાણા એટલે HDPE પાઇપ બનાવતી જેટલી કંપનીઓ હોય એ કંપનીઓને દાણા સપ્લાય કરવાનું મેં ચાલુ કર્યું. એટલે એ હું ક્યાંયથી સોર્સ કરતો મુંબઈથી અને અહીંયા વેચતો. અને ઇટ વોઝ અ વેરી ગુડ બિઝનેસ એટ દેટ ટાઈમ. મેં ઘણા વર્ષો સુધી એ કામ કર્યું. બરાબર. તો એમને એક જોબ તમે પહેલી જોબ કરી 1 વર્ષ સુધી, પછી આમ જનરલી કેવું હોય કે જે જોબમાંથી બિઝનેસમાં આવતા હોય ને એને સક્સેસ થયા પછીની વાત આખી અલગ હોય, પણ એટ ધેટ ટાઈમ કાં તો કોઈ મિત્રએ કીધું હોય કે ભાઈ આ જોબ ન કરાય, કાં કોઈ વડીલે કીધું હોય કે બિઝનેસમાં આવવું જોઈએ, તો તમે પોતે જ નક્કી કરેલું કે ભાઈ આપણે જોબ નથી કરવી, કે કોઈ કીધેલું તમને? ના, એવું નહોતું. બને છે ને જે તે સમયે મને એવું કહેવામાં આવ્યું કે તમને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે મેં કીધું હું આ જોબ જ એટલે કરું છું કે મારે રાજકોટમાં રહેવું છે. જો મને ટ્રાન્સફર કરો તો કંઈ મિનિંગ નથી મારા માટે. એટલે મેં ઇમિડિયેટ ડિસિઝન લીધું. આ સિમ્પલ હતો. જે એ પહેલાંની 1 મિનિટે નક્કી નહોતું ઓકે કે ભાઈ મારે જોબ છોડવી છે. કારણ કે સપોર્ટ તો હતો થોડો ઘણો ક્યાંક ને ક્યાંક. ભલે ને મહિનાના 10 દિવસથી પૈસાથી નીકળતા 10 દિવસ નીકળતા, પણ નીકળતા. કોઈ એવી બીજી કોઈ મારી ઇન્કમ હતી નહીં કે જેથી કરીને મારે જોબ ઇમિડિયેટ હું છોડી દઉં. પણ મારા માટે પ્રાયોરિટી હતી કે આઈ વોન્ટ ટુ બી ઇન રાજકોટ. હું જે કાંઈ મારી કરિયર બનાવીશ આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ હિયર. અને કારણ કે મેં અહીંયા મેઇન કોલેજના વર્ષો આપ્યા છે, મારું એક સર્કલ છે. સો આઈ વોન્ટ ટુ બી ઇન ધીસ સિટી. એટલા માટે મારે રાજકોટ નહોતું છોડવું. એટલે મને એમ કીધું કે તમારે અહીંથી ટ્રાન્સફર કરવાની છે. મેં કીધું એવું મારાથી થાય એવું નથી. એટલે બેટર આઈ લીવ ધ જોબ. ઇમિડિયેટલી આઈ રિઝાઇન ધ જોબ. ઓકે.
દર્શનભાઈ, તમે અત્યારે આટલા વર્ષથી ટૂંકમાં બિઝનેસ ફિલ્ડમાં છો, હમ. એટલે એક ઘણા બધા યુવાનોને એક સતાવતો પ્રશ્ન છે કે એ પોતે ક્યાંક જોબ કરતા હોય, કોઈ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ જોબ કરી હોય, પણ જ્યારે એને સ્ટાર્ટઅપનો વિચાર આવે ને તો એક તો અસમંજસ હોય, બીજું કે ક્યારેક ઘણા લોકો ઉતાવળિયો નિર્ણય પણ લઈ લે કે ભાઈ આપણે હવે તો સ્ટાર્ટઅપ જ કરવું છે એમ. તો જ્યારે જોબ છોડી અને કોઈ પોતાનો બિઝનેસ કરવાનું વિચારે છે તો કયા એવા મુખ્ય પાસાઓ છે કે જે મગજમાં પહેલા વિચારી લેવા જોઈએ? સૌથી પહેલું પાસું તો એ વિચારવાનું કે પૈસા નહીં મળે. ઓકે. બહુ અઘરું પાસું છે કે મેં તો એટલા માટે છોડ્યું કે હું જોબ ઉપર એટલો બધો ડિપેન્ડન્ટ નહોતો, કે મેં એટલા બધા સ્પાન નહોતો એમાં કાઢ્યો કે ભાઈ ઝાઝા વર્ષો કાઢ્યા. હું એ જોબ ઉપર ડિપેન્ડન્ટ થઈને મેં મારું સ્ટ્રક્ચરિંગ બનાવેલું નહોતું. આ દાખલા તરીકે મારું જીવન જો એ જોબ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયું હોય તો નેચરલી મારે 10 વખત વિચારવું પડે. દાખલા મારા મેરેજ થઈ ગયા હોય, મારે ત્યાં બાળકો હોય, ઓકે. અને પછી જો મારે આ ડિસિઝન લેવાનું હોય તો મારા માટે પણ ટફ હોય. કારણ કે એક ફિક્સ ઇન્કમ તોડી અને તમે એક ઇરેગ્યુલર ઇન્કમમાં એન્ટર કરો છો. મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમને તો ઓલામાં 1લી તારીખે પગાર તમારે આવે છે, ઓલામાં તમારે 1લી તારીખે પગાર આપવાનો છે. વન્સ યુ ક્રિએટ એ ઓર્ગેનાઇઝેશન, તેમાં તમારો 1લી તારીખે પગાર તમારે આપવાનો છે અને છેલ્લે વધે તો તમારે કાંઈ લેવાનું છે. એટલે ટૂંકમાં થોડીક લાઈફ છે ને એ ડિસ્ટર્બ થઈ જાય લોકોની. એને કોઈ પણ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પણ નવો બિઝનેસ હોય, ઇવન હું તમને સ્ટાર્ટઅપની વાત તો પછીની છે, પણ હું તમને સામાન્ય બિઝનેસ, તમે કરિયાણાની દુકાન કરીએ, સામાન્ય બિઝનેસ કરો ને તોય એને સેટ થતાં ટાઈમ તો લાગે જ. એ સમય કાઢવો ને એ તમારી પાસે બેકઅપ રેડી હોવું જોઈએ ક્યાંક ને ક્યાંક. તમને એવું જોઈએ કે ભાઈ મારી બેઝિક નીડ છે એ આમાંથી ક્યાંકથી મેં પૂરી કરી લઈશ. કારણ કે તમે જો એમાંથી વિડ્રો ચાલુ કરશો તો કદાચ એ ભાંગી જશે. યસ, બહુ સાચી વાત. આજે તમે એક કેપિટલ એમાં ઇન્વેસ્ટ કર્યું છે તો એ કેપિટલમાં પ્રોફિટેબલ નથી થયું હજી. નેચરલી કોઈ ધંધો પહેલા દિવસથી પ્રોફિટેબલ થાય એવો ધંધો મેં હજુ સુધી જોયો નથી કે ક્યાંય થતો હોય, એટલે ન જ હોય નેચરલી. હવે તમે એમાંથી જો કેપિટલમાંથી વિડ્રો ચાલુ કરો તો ડેફિનેટલી એ ધંધો કોલેપ્સ થવા માંડે અને તમે સર્વાઈવ ન કરી શકો લાંબો સમય સુધી. એટલે ક્યાંક બેકઅપ 1-2 વર્ષનું રાખીને કરવું હોય ને તો કરી શકાય આ બધું. બાકી તમારી જો ફેમિલી સિસ્ટમ જો એના ઉપર ડિપેન્ડન્ટ થઈ હોય તો એવા નિર્ણયો તાત્કાલિક ન લેવા જોઈએ. હા, સાચી વાત. તો પછી તમે કીધું કે પરિવારનું બેકગ્રાઉન્ડ આખું એવું છે કે બધા જોબ કરતા હતા, તો એનું જે માઇન્ડસેટ છે એ જોબ વાળું હોય, તો તમે બિઝનેસ સિલેક્ટ કર્યો ત્યારે પરિવારનો પ્રતિભાવ કેવો? ના, મને બધાનો સપોર્ટ હતો એ સમયે, અને મારી બહુ જવાબદારીઓ નહોતી. મેં જ્યારે આ બધું કર્યું ત્યારે મારી કોઈ એવી જવાબદારીઓ નહોતી કે હું કદાચ મારી પાસે બધા છેડા ઓપન હતા. મેં આ જોબ મૂકી ત્યારે કદાચ મારે પાછું ધારી જવું હોય તો ઇટ વોઝ ઓલ્સો ઓપન કે ભાઈ નથી તો ત્યાં વયા જવાય. પણ એવું નહોતું, મારે રહેવું તો અહીંયા, એ મારા માટે મહત્વનું હતું. અને ત્યારે લાઈફે મિનિમલિસ્ટિક હતી. એવી કોઈ લાઈફ નહોતી કે મારે કાર હોય ને ભાડે મકાન હોય ને એના બહુ મોટા ઓવરહેડ્સ મારા ઉપર હોય, એવું તો કંઈ કોઈ જીવન હતું નહીં. એટલે બેઝિક નીડ હતી તો દેટ વી કેન ફૂલફિલ ફ્રોમ એનીવેર. એમાં કોઈ એવો ઇસ્યુ હતા નહીં. ઓકે. તો પછી આખા વર્ષમાં 2 મૂવી જોવાના હોય, આખા મહિનામાં 2 મૂવી જોવાના હોય એટલા તો પૈસા થઈ જાય ને હવે. જરૂરિયાતો ઓછી. હા, એટલે એ તો મારી એક નહીં, ઓવરઓલ જરૂરિયાતો ઓછી હતી. અત્યારની જેમ દાખલા તરીકે અત્યારે કેમ મોબાઈલનું બિલ છે તો એ 1000 રૂપિયા તમારે રાખવાના જ છે, પેટ્રોલનું બિલ તો કે 4-5 હજાર રૂપિયા આવવાનું જ છે, એમાં કાંઈ તમે કરી શકતા નહીં. આવી બધી જરૂરિયાતો નહોતી ત્યારે. લાઈફસ્ટાઈલ જ આખી. લાઈફસ્ટાઈલ જ બેઝિક લાઈફસ્ટાઈલ હતી. એટલે આ ઓવરઓલ લાઈફસ્ટાઈલ બેઝિક હતી. અને કેમિકલ સેલ કરવાનું શરૂ કર્યું પછી તમે કીધું કે પ્લાસ્ટિકના દાણા જે છે એ, તો એ બધું લાંબો સમય ચાલ્યું કે પછી? હા, પ્લાસ્ટિક દાણા તો મેં ખાસા વર્ષો સુધી વેચ્યા છે. પ્લાસ્ટિક દાણા, માસ્ટર બેચ, આ બધા કામ મેં ખાસા વર્ષો સુધી કરેલા છે અને હેન્ડસમ ઇન્કમ હતી એમાં, એવું નહોતું. શરૂઆતમાં નહોતી, સ્ટ્રગલ જ હતી શરૂઆતમાં એમાં. પણ પછી મારી ઘણી બધી કંપનીઓ મારી સાથે સેટ થઈ ગઈ હતી. એનું સપ્લાય સેટ થયું હતું. થઈ ગયું. આજે બધા મોટી કંપનીઓ છે જેમાં હું પહેલાં સપ્લાય કરતો, એટલે એ બધા સેટ થયેલા હતા બિઝનેસ અને સારા ચાલતા હતા બિઝનેસ. પછી મેં એ પ્લાસ્ટિકનું ને બધું બિઝનેસ કરતો એમાં એકાદ બે ઇસ્યુ એવા હતા કે એમાં બિલિંગ ઇસ્યુ બહુ હતા. એમ બિલિંગ ઇસ્યુ એટલે કદાચ એમ માનો ને કે 2 નંબરના બિઝનેસ હતા કે એમાં ત્યારે વેટ આવતો કે આવું બધું આવતું ત્યારે તો પૂરા બિલ ન આવે, તમારે હાફ બિલમાં કામ કરવું પડે, આવા બધા ઇસ્યુ હતા. એટલે મને થોડીક આઈ વોઝ નોટ એન્જોઈંગ દેટ. મને પહેલેથી થોડુંક એવું હતું કે બિઝનેસ ક્લિયર હોવો જોઈએ દિમાગમાં, કે ભાઈ કોઈ કમ્પ્લાયન્સ ન હોવા જોઈએ, કોઈ ઇસ્યુ ન હોવા જોઈએ, કોઈ ગવર્મેન્ટ લિટિગેશન ન હોવા જોઈએ. એટલે મેં ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ ચાલુ કર્યો હતો ત્યારે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ મેં ઘણા વર્ષો સુધી કર્યો. મેં પ્લાસ્ટિકના દાણાવાળા પછી એની સાથે જ હતું. આ ઇલેક્ટ્રોનિક્સ પણ સાથે જ કરતો. ઓકે. તો ઇલેક્ટ્રોનિક્સના બિઝનેસમાં હું વિડીયોકોન ગ્રુપનું ડિસ્ટ્રીબ્યુશન કરતો.
એમાં એક અકાઈ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની હતી, અકાઈ નામના એક ટીવી આવતા. એ અકાઈનું ડિસ્ટ્રીબ્યુશન મેં લીધું હતું સૌથી પહેલું, અને એ મેં ઘણા વર્ષો સુધી કર્યું, 4-5 વર્ષ સુધી એ કર્યું. પછી વિડીયોકોનના વોશિંગ મશીન આ તે એ એક કંપની બનાવીને એમાં હું કરતો. બરાબર છે. ડ્યુરિંગ આ બધું ચાલતું હતું ત્યાં તો લગ્નની ઉંમર તો થઈ ગઈ ના, લગ્ન થઈ ગયા હતા ત્યારે જ? હા. ઓકે, બરાબર છે. લગ્ન મારા 1999માં થઈ ગયા હતા. બરાબર છે. તો એની પાછળની સ્ટોરી શું છે? લવ મેરેજ કે અરેન્જ મેરેજ? હું સાથે ભણતો, મારી વાઈફને અમે બંને સાથે જ ભણતા, અને અમે બીએસસીમાં સાથે હતા, અને એકબીજા સાથે સારી રીતે જોડાયેલા હતા. તો પછી એમ થયું કે લેટ્સ ગેટ મેરી. ઓકે, બરાબર છે. તો પછી આ બિઝનેસ બધા બદલતા રહ્યા, તો પછી એમાં હજી ટી પોસ્ટનો ઉદયને વાર હતી કે પછી વચ્ચે પાછા કઈ બિઝનેસ તમારે કરવા પડ્યો? મેં વચ્ચે એક રિયલ એસ્ટેટમાં ફિલ્ડમાં મેં કામ કર્યું હતું. મારી સાથે ઘણા પાર્ટનરો હતા અને બધું કરતા. ત્યારે ઇલેક્ટ્રોનિક્સમાં કામ કર્યું હતું, અને રિયલ એસ્ટેટમાં કામ કરતાં કરતાં અને આ બધા કામ કરતાં કરતાં ચાની વાતો આવી હતી. અમે બધા મિત્રો જ હતા, પાર્ટનરો બધા હતા. તો ક્યાંક ને ક્યાંક એક ગાર્ડન લીધો અમે 2005માં, ટી ગાર્ડન. ઓકે. જે ટી ગાર્ડન વેસ્ટ બેંગાલમાં હતો. અમે રિયલ એસ્ટેટમાં કામ કરતા, એટલે મારા એક મિત્ર હતા, એમને એવું હતું કે ભાઈ આપણે એક ટી ગાર્ડન પણ હોવો જોઈએ. ઓકે. ટી ગાર્ડન વોઝ ઓફ 1000 એકર, એટલે ઇટ વોઝ હ્યુજ ટી ગાર્ડન. એમ તમે 1000 એકર એટલે આમ જો ઇટ્સ નોટ અ સ્મોલ પ્લેસ. અમને બાઉન્ડ્રી ફરતા 3 દિવસ લાગ્યા હતા, ખાલી ચેક કરવામાં કે આપણું 1000 એકરનું માપવામાં. એટલે હાલીને થોડુંક જાય, પછી 4-5 કલાક આમ જોઈએ, છેડા મારીએ, અને પછી કરીએ. 3 દિવસે અમે બાઉન્ડ્રી ક્રોસ કરી હતી આખી. ઓકે. એની અંદર 5000 લોકો રહેતા હતા ગાર્ડનની અંદર, વેસ્ટ બેંગાલમાં હતો એમાં. તો એ ટી ગાર્ડન વોઝ અ ઇનિશિયલ પોઈન્ટ ઓફ ટી પોસ્ટ. હા, 2005-6ની વાત છે. ત્યારે લીધો, અમે ચલાવી ન શક્યા. આમ જેને કહેવાય ને કે હું એવું કહું કે ટી ગાર્ડન વોઝ નોટ માય કપ ઓફ ટી. તો પછી ટી ગાર્ડનમાં એટલે એમાં કેવી રીતે હતું કે તમે રાખી લીધું હોય પછી એમાં કામ? એ તો ગવર્મેન્ટની લીઝ હોય 99 વર્ષની, ઓકે. એટલે કોઈની પાસે હતી ઓલરેડી. એની પાસેથી અમે આ આખી કંપની ટેક ઓવર કરેલી, અને એમાં લીધા પછીના ઘણા બધા કમ્પ્લાયન્સીસ ઇસ્યુ હતા, ઘણા બધા લિટિગેશન્સ હતા. એટલા માટે અમે ટૂંકમાં એને પાછું આપવું પડ્યું અમારે. અમે 1 વર્ષ સુધી એમાં કામ કર્યું, ને પછી એમાંથી નીકળી ગયા. પણ આપણે આમ જોઈએ ગુજરાતનું, સૌરાષ્ટ્રનું કલ્ચર જોઈએ તો ચાની કીટલી, એમ આપણે કહીએ કે ભાઈ કોઈ પણ 4 રસ્તાએ જઈએ કે XYZ, તો ચાની કીટલીઓ હોય. તો એ જે ચાની કીટલી છે એને આવી રીતે ડેકોરેટ કરવી આ કન્સેપ્ટ સાથે, એ વિચાર તમારો જ હતો કે કોઈ તમને ચર્ચા કરતા હતા ને અચાનક? ના, હું ચામાં 2005-6થી હું ઓલમોસ્ટ 100% ચામાં કામ કરું છું. ઓકે. 6થી ગાર્ડન પછી પેકેજિંગ, અને પેકેજિંગ પછી આ ટી પોસ્ટનો મારો વિચાર હતો. ઓકે. અને રિટેલ ત્યારે અપકમિંગ માર્કેટ હતું, રિટેલ ઇન્ડસ્ટ્રીઝ. અધરવાઇઝ પહેલાં રિટેલમાં કોઈ કોર્પોરેટ્સ નહોતા. આજથી 2000 પછી આ બધો ઉદય થયો છે. કોઈ ચેઇન હોય, કોર્પોરેટ્સ, મોટી કંપનીઓ હોય, એવું નહોતું. રિટેલ એટલે એક દુકાન, કોઈ આવું રિટેલનું એક માળખું હતું. કોઈ મોટી, કોઈ દાખલા તરીકે સુપર સ્ટોપ, તો એની આખી એક ચેઇન માર્કેટ છે. જે તે સમયે હજુ નવા હતા, 2000 પછીના ઉદય થયેલા છે. કે આ બિગ બજાર હોય કે આ બધા, ત્યારે હજુ રિટેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયામાં ઇવોલ્વિંગ થતી હતી, નવું થતું હતું ત્યારે. તો રિટેલ વોઝ અપકમિંગ માર્કેટ. તો અને જે તે સમયે માર્કેટ ઓર્ગેનાઇઝ બહુ થતી હતી, અલગ માર્કેટ ઓર્ગેનાઇઝ ઇન ધ સેન્સ કે ભાઈ જે એક્ઝિસ્ટિંગ માર્કેટ છે પણ એનું ઓર્ગેનાઇઝ સ્વરૂપ પકડાતું હતું. સે ફોર એક્ઝામ્પલ ટિકિટ બુકિંગ, તો મેક માય ટ્રીપ વોઝ વન ઓફ ધ થિંગ. પછી એક આ સિનેમા ટિકિટ બુકિંગ, એ લોકો બહુ સ્ટ્રગલ કરે. બુક માય શો ઇનિશિયલ ડેઝ એના તમે જો તો ઇટ વોઝ વેરી સ્ટ્રગલફુલ. લોકો પિક્ચરની ટિકિટના ઉપરના 30 રૂપિયા આપવા વોઝ અ ઇસ્યુ. આજે 100% બુકિંગ બુક માય શોથી થાય છે, કે ભાઈ કોઈ ઓનલાઈન એપથી થાય છે કોઈ પણ. પણ એ સમયમાં એપ્લિકેશનથી લોકોને હેબિટ કરવા માટે જે સક્સેસફુલ રહ્યા હોય એમાંના એ લોકો એક છે. મેક માય ટ્રીપ વોઝ વન ઓફ ધ, જેને એને ઓર્ગેનાઇઝ કર્યું. જે તે સમયે ટેક્સીને, જે ટેક્સી માર્કેટ તો ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હતું, પણ ટેક્સીને ઓર્ગેનાઇઝ કરવા માટે ટેક્સી ફોર શ્યોર વોઝ ધ કંપની એક જમાનામાં, TFS કરીને આવેલી, જે લેટર ઓન ઓલા ઉબેરમાં કન્વર્ટ થઈ. તો આ બધા જે અનટેપ્ડ માર્કેટ હતા, જે ઓર્ગેનાઇઝ થઈ રહ્યા હતા. તો હું ચામાં હતો, તો મને એમ થયું કે આ એક ઇન્ડસ્ટ્રીઝ છે કે જે અનટેપ છે, કે જે ફ્રેગમેન્ટેડ હ્યુઝ ઇન્ડસ્ટ્રીઝ છે. કારણ કે ચા
રોજ કેટલા કપ પીવાય છે ને એ ખાલી ધારણાઓ જ હોઈ શકે, એ કોઈ દિવસ તમે એને ફિક્સ ન કરી શકો. ન કરી શકે, સાચી વાત છે. આજે હું તમને એમ કહું કે રાજકોટમાં કેટલી ચા પીવાય રહ્યો, તો તમે એમ કહો કે 1 કરોડ રૂપિયાની, હમ. એ ધારણા છે, ધારણા. એ કદાચ 5 કરોડ નહીં હોઈ શકે. એટલે પછી તમે એને એનાલાઇઝ કરો તો નીકળે ડેટા, પણ એક્ઝેક્ટ ડેટા ન આવે. એટલે એ ફ્રેગમેન્ટેડ, ઇટ્સ અ હ્યુજ માર્કેટ, કે જે તમને ખબર જ નથી કે ખરેખર કેટલું છે. તમારે ખાલી એનાલાઇઝ ડેટા કરીને એક ફિગર ઉપર આવવું પડે કે જે નજીકના ફિગર હોય. તો મને એમ થયું કે આ એક માર્કેટ અનટેપ એવું છે કે જે હજુ સુધી લોકોએ ટેપ નથી કર્યું. એટલે 2010-11થી મારા દિમાગમાં રિટેલની એક મને એમ હતું કે આપણે ચાની દુકાન કરવી, કરવું છે. ચાની દુકાન કરવી. અને જે તે સમયે કેફે ડે વોઝ ઓન ટોપ. યસ. ત્યારે કોફીમાં હી વોઝ ડુઈંગ વન્ડરફુલ. અને એના જે તે સમયે 500-600 આઉટલેટ કદાચ એક્ઝિક્યુટ થયેલા હતા. આઈ એમ નોટ એક્ઝેક્ટ નંબર શું છે મને નથી ખબર, પણ હશે 400-500 આઉટલેટ ત્યારે હતા 2010-11. તો મને થયું કે જો માણસ કોફીમાં આટલું મિરેકલ કરતો હોય, ચામાં કેમ ન થાય? કારણ કે હોટ બેવરેજીસની દુનિયામાં 10% ઇઝ કોફી, લેસ દેન 10% ઇઝ કોફી, એન્ડ 90% ઇઝ ટી. તો આ તો 10 ટાઈમ્સ માર્કેટ છે અનટેપ થયેલું. તો વાય નોટ ટી, જો કોફીમાં થઈ શકતું હોય. એટલે આ જ એક વિચાર હતો કે જે આપણે આ કરવો જોઈએ. મીનવાઇલ 1-2 ફની ઇન્સિડન્ટ એવા બન્યા મારાથી કે ભાઈ આમાં તો પૈસા છે એવું લાગ્યું. તો એક આમ જનરલી આપણા દુનિયામાં છે ને, તમે અત્યારે તો વાઇબ્રન્ટની દુનિયા છે, તે વાઇબ્રન્ટ ગુજરાત ચાલે છે, એમાં જેટલા એમઓયુ થતા હશે ને એટલા મારી દુકાનમાં થતા હશે. હું તમને બહુ હકીકત કહું તો મારી એટલા ડીલ થતા હશે. લોકો, આપણને ખબર નથી હોતી કે લોકો કેટલા ડીલ કરીને જાય છે. એટલે હું કહું વાઇબ્રન્ટ ગુજરાત આવીને જે ડીલ 3 દિવસમાં કરે છે, મારા 1 વર્ષમાં મારે ત્યાં તો થતા જ હશે. એટલે દેટ આર એકચ્યુઅલ ડીલ્સ, ખાલી સાઇનિંગ ડીલ્સ નથી. એટલે આવા ડીલ્સ માટે લોકોને ભેગા થવાની જગ્યા, મારું કહેવાનો સંદર્ભ એ છે કે આવા લોકોને આવા ડીલ્સ કરવા માટે લોકોની ભેગા થવાની જે જગ્યા છે દેટ ઇઝ અ ટી સ્ટોલ ઓલવેઝ. કોઈ પણ બિઝનેસમાં ગેધરિંગ જે તે સમયે ચાની દુકાને ચા પીતા પીતા જ વાતો થતી આ જ હતી, કે એવું કોઈ ઓર્ગેનાઇઝ પ્લેસ નહોતી ક્યારેય પણ. આવી જ એક જગ્યાએ અમે રાજકોટમાં જ એક જગ્યાએ અમે ઊભા હતા, ત્યારે એની બાજુમાં એક જગ્યા હતી, જે તે સમયે એની કિંમત 4 કરોડ રૂપિયા હતી. મેં ચાની દુકાન એક ચલાવતો હતો ભાઈ, એને મેં એવું કીધું કે મેં કીધું આ તારી અહીંયા બેસવાની જગ્યા નથી, જેને હું એના ફાધર વખતથી ઓળખતો હોય ચાવાળાને. તો એને મેં કીધું કે ભાઈ તારી પાસે ચા બેસવાની પૂરી જગ્યા નથી, ટેબલ તૂટેલા છે, તો આ બાજુમાં છે એ લઈ લે ને, ખાલી થયું છે તો તું લઈ લે. તો એણે જે મને ફિગર બોલ્યો ને, એ મારા દિમાગને હલબલાવી નાખ્યો એણે. હવે એક ચા ઉકાળતો માણસ કે જે બહાર ઊભો છે, જેની ઓર્ગેનાઇઝ કોઈ જગ્યા નથી, એને મને એમ કીધું કે મેં એને આ ભાઈને વેચવી છે 5 કરોડમાં, 4.5 કરોડ સુધી તો મેં માગી લીધી છે. તમે જો ડીલ કરાવી દેતા તો હાલો મારી બેસ જાઓ મારી બોલેરોમાં, હું તમને રોકડા પૈસા આપું, તમે ડીલ કરાવી દો, 4.5 મારી પાસે રેડી છે. તમે સાહેબ એક ચા ઉકાળતા માણસ પાસે, હવે હું તમને વાત કરું 2012ની, ધીસ ઇઝ 2025, ત્યારે 4.5 કરોડ, 15-20 કરોડ રૂપિયાની વાત થઈ. આમ જો તો 3 ટાઈમ્સ તો તમે એના ગણી જ શકો અત્યારની વેલ્યુ પ્રમાણે. તો કોઈ માણસ ચા ઉકાળતો આવું બોલે તો મને એટલું તો થયું કે આ ધંધામાં પૈસા તો છે. એને કોઈ બીજા ધંધા હતા નહીં કે જેથી કરીને મને એવું લાગે. એટલે ટૂંકમાં એમ હતું કે આ ધંધા કરવાથી એવું નહીં થાય કે આપણે ક્યાંય ફેલ જશું. અને ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ફોર મી. હું વિચારતો હતો ઘણા વખતથી કે મારે રિટેલ કરવું છે. પણ ત્યારે મને એમ થયું કે આપણે આ બિઝનેસને અનટેપ છે એને કરીએ. તો એ અનટેપને ટેપ કરવા માટેની પ્રોસેસ મેં ધીમે ધીમે શરૂ કરી કે ભાઈ એક દુકાન લીધી, પછી એને ડેકોરેટ કરવાનું વિચાર્યું કે આને કેવી રીતે ડેકોરેટ કરશું, કેવી હોવી જોઈએ આપણી ચાની દુકાન, કેવી વિઝ્યુઅલ થવી જોઈએ, લોકોને શું ગમે છે. એટલે મેં ઘણી બધી જે સિંગલ ચાની દુકાનો હોય ને એની મેં વિઝિટ બહુ કરી છે તે સમયે. લગભગ 6-1 મહિના સુધી હું કન્ટિન્યુઅસ અલગ અલગ જગ્યાએ જઈને જોતો. એમાં એક જગ્યા છે જે જયપુરમાં છે, ટપરી કરીને એક ટી શોપ છે. ઇટ્સ અ વેરી વન્ડરફુલ ટી શોપ, ટીલ ઇટ ઇઝ ડુઈંગ ગુડ. અને હું રેગ્યુલર ત્યાં જોતો કે વિચ કાઇન્ડ ઓફ વાઇબ્સ દે આર ક્રિએટિંગ, આનું ડેકોરેશન શું છે. તો એક જોતો. આ સિવાય મારા દિમાગને બહુ જ ઇન્ફ્લુઅન્સ કર્યું હોય ને તો ઈરાની ટી શોપ્સ બધી મુંબઈની છે. એ મને થોડીક એવું લાગતું કે આ એક કોઝીસ પ્લેસ છે જેમાં ચા. કોફી ઇઝ અ ડ્રિંક વિચ ઇઝ વેરી ડિફરન્ટ ડ્રિંક, અને ચા ઇઝ ભલે બંને હોટ બેવરેજીસ છે પણ બંને ડ્રિંક અલગ છે. કોફી પીવાની એક પેટર્ન અને ચા પીવાની પેટર્ન એ થોડીક મારા દિમાગને એવું લાગે છે અલગ છે. તો મને એવું હતું કે ભાઈ લોકો અહીંયા ભેગા બેસીને ચા પીવે,
લોકોને એક કોઝી એટમોસ્ફિયર જોઈએ છે આપણે આપવું જોઈએ. તો આવું ત્યારે એવા બધા કંઈ પૈસા તો હતા નહીં એટલે મેં પેલી ચાની દુકાન આ બધા એને જોઈને જે મારા દિમાગમાં આવ્યું એ પ્રમાણે એક પેલી દુકાન મેં કરી હતી કાલાવડ રોડ ઉપર અને ઇટ વોઝ ડુઈંગ ગુડ. સ્ટાર્ટ કરી ત્યારથી અને પહેલા દિવસે એવું એક દિમાગમાં રાખેલું કે આપણે આવી 100 દુકાન કરવી છે. 100% કોક ચલાવશે, આપણે ચલાવી નહીં શકીએ કારણ કે આપણી પાસે પૈસા નથી દુકાન ચલાવવાના કે દુકાનના કેપેક્સ બનાવવાના. તો આપણે કોઈ એવું મોડલ બનાવશું કે જે લોકો ચલાવે અને આપણને એની રોયલ્ટી આપે. આવા મેક્રો ખ્યાલો સાથે અમે પેલી દુકાન ચાલુ કરેલી. કોઈ ડેટા એનાલાઇઝ કર્યા, અમે ડેટા એનાલાઇઝ એવા કરતા કે ચાવાળા. પછી મીનવાઇલ તમને એક મહત્ત્વની વાત કરું કે એક એન્જિનિયર હતો કોઈ કોલેજમાં, આરકે કોલેજમાં જ ભણતો, અર્પિત નામ છે એનું, જે અત્યારે બરોડા છે. તો અર્પિતને મેં રિક્રુટ કર્યો મારે ત્યાં અને મેં એને કીધું કે મારે તારું એક જ કામ છે કે તારે દરેક ચાની જેટલી નાની નાની દુકાનો છે ને એને જઈને કહેવાનું જઈને કે હું એક MBAનો સ્ટુડન્ટ છું અને મારે ટી ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનો છે કે ભાઈ તમે રોજ કેટલું દૂધ વાપરો છો, એક દૂધ 1 લીટરમાંથી કેટલી ચા, એવા મેં ક્વેશ્ચનરીઝ 15-20 લખી દીધા એને અને તારે જઈને ભરવાના. એટલે મને ખબર પડે કે આ લોકો ધંધો શું કરે છે બેઝિકલી. ઓકે. કે નાની નાની દુકાનો પણ કેટલો ધંધો કરે છે, એની ઇન્કમ શું છે. એ ઇન્કમ છે ને નેટ પ્રોફિટ એ લોકો ડિરાઈવ, કોઈ રિટેલર રોજે રોજનું નેટ પ્રોફિટ ડિરાઈવ ન કરતા હોય. એ લોકો શું કરતા હોય કે આજે મારી આટલું ખરીદી કરી છે, આટલાનું વેચાણ થયું, પાછે પૈદા મારા. આ એના બેઝિક કેલ્ક્યુલેશન હોય છે જનરલી. પણ મારે જોઈતું હતું થોડુંક શાર્પ, એટલે એની વાતોમાંથી મારે થોડુંક શાર્પનેસ નીકાળવી હતી. એટલે કેટલું દૂધ રોજ વાપરે છે, કેટલી ખાંડ વાપરે છે, કેટલા કપ ચા વેચે છે, એમાંથી કેટલા કપ બને, આ બધી ડિટેલો મારે જોતી હતી. આવું મેં ઘણું બધું લખીને આપ્યું. એટલે કોઈને એવું ન થાય કે ભાઈ આ મને શું પૂછે છે. એટલે MBAના સ્ટુડન્ટ તરીકે દરેક જગ્યાએ જઈને પૂછે અને આવા ડેટા મેં જે તે સમયે કલેક્ટ કરેલા. અને પછી એમ થયું કે નાઉ વી શુડ સ્ટાર્ટ ધીસ. ઓકે. એટલે આપણે ટી પોસ્ટની જર્નીમાં આગળ વાત કરવી છે, પણ તમે એક બહુ સરસ વાત કરી કે તમે ફિલ્ડ સ્ટડી કર્યું. તો કોઈ પણને પોતાનો બિઝનેસ કોઈ બી સેક્ટરમાં ચાલુ કરવો છે તો આ ફિલ્ડ સ્ટડી કરવું એ કેટલું જરૂરી? ખરેખર તો સાવ આંધળું ક્યાં પડવા એના કરતાં થોડુંક ફિલ્ડ સ્ટડી માટેનો સમય આપવો જ જોઈએ કોઈ પણ. કારણ કે દરેક ધંધાની એક પોતાની અલગ બ્યુટી છે. દરેક ધંધો એની એક પોતાના અલગ વાઇબ્સ લઈને આવે છે. એટલે તમે સીધા એમ ન કહો કાલે મારે ઓઇલ એન્જિનનું કારખાનું નાખી દેવું છે. તમારે સમજવું તો પડશે કે મારે એમાં ઓઇલ એન્જિન નાખવાથી શું થવાનું છે. તમે સીધા કાલે ઉઠીને એમ કહો કે ના મારે એક આ ફૂડની આ મેયોનીઝ બનાવવાનું કારખાનું, ઇઝ નોટ ધેટ ઇઝી. તમારે ઓવરઓલ તમારી પાસે ક્યાંક ને ક્યાંક ફિલ્ડ સ્ટડી તો હોવો જ જોઈએ કે ભાઈ લોકો જે અત્યાર સુધી કર્યું છે એને શું કર્યું છે. તમે ભલે એના ફ્યુચર પ્લાન ન કરો, પણ લોકો અત્યાર સુધીમાં જે કર્યું છે ભલે તમે એનાથી કંઈક અલગ કરવાના છો, પણ અત્યાર સુધી જે કાંઈ થયું છે માર્કેટમાં એમાં એ લોકોનું એચિવમેન્ટ શું છે, અથવા તો એને શું હર્ડલ્સ આવ્યા છે, એ લોકો ક્યાં અટકી ગયા છે, અથવા તો આગળ ક્યાંથી પ્રોગ્રેસ કર્યો છે. આવા બધા કાંઈક મેક્રો લેવલનું એનાલિસિસ તો હોવું જોઈએ. તો પછી બહુ ડિટેલમાં એનાલિસ કરીને ધંધો કરવા જાવ તો પછી ધંધો નથી થાય. તમારે તમારો રસ્તો, પણ તમારી પાસે મેક્રો લેવલનું થોડુંક ધ્યાન તો હોવું જોઈએ કે માર્કેટ શું છે મારું, મારે ખરેખર ક્યાં જઈને વેચવું છે, મારું TG કોણ છે. આ બેઝિક વસ્તુ છે કે જે તમારે એના ઉપર થોડુંક મનોમંથન કરીને પછી પૂછવું જોઈએ. બરાબર છે. તો ટી પોસ્ટનું સૌથી પહેલું આઉટલેટ થયું, એનો રિસ્પોન્સ કેવો હતો, એનું ડિઝાઇનિંગ કેવું હતું? ટી પોસ્ટનું સૌથી પહેલું કાલાવડ રોડમાં આત્મી કોલેજની સામે જે અત્યારે છે એ જ મારું પહેલું આઉટલેટ હતું અને હું પોતે જ ચલાવતો. ઓકે. અને ડિઝાઇનિંગ લગભગ એ દુકાનનું કામ, આમ અત્યારે અમારી દુકાન છે ને, અમે ચાલુ કરીએ અમારી 700-800 ફૂટની દુકાન તો 20મા દિવસે કે 25મા દિવસે અમારું દુકાન ચાલુ થઈ જાય છે. ઓકે. ટૂંકમાં પ્રોસેસ ઇઝ સેટ. એ સમયે એક દુકાન બનાવતા મને લગભગ 6-6.5 મહિના લાગ્યા હતા. કારણ કે ઓલો બનાવી રહીએ ત્યાં મને એમ થાય કે આ ખોટું છે, એટલે વળી બાજુ કઢાવવું પાછું. એટલે મને મિસ્ત્રી નાન તેન બધા મને બહુ ખીજાતા કે તમે કેટલા પૈસા નાખશો આમાં. જે બેઝિક જે તૈયાર થયું ને એ ફર્નિચર 6-7 લાખ રૂપિયાનું હતું 2013માં, પણ એ મેં તોડ્યું હતું બીજું 15 લાખ રૂપિયાનું કે આ નથી ગમતું તો આ કાઢી નાખો, વળી પાછું આ કરો, વળી આ પાર્ટીશન ખોટું છે, વળી ક્યાંક હું બહાર ક્યાંય જોયો તો પાછો એ કહું ના આવું નહીં, આવું કરવું છે આપણે ક્યાંક. એટલે આ ઇન્સ્પિરેશન ક્યાંક ને ક્યાંક જોવાની જ આવે. અથવા તો જે તે સમયે ઇન્ટરનેટનો એવો બધો કોઈ ઓલો હતો નહીં, એટલે ક્યાંક આપણી સામે જોયું હોય તો હું મારા ડિઝાઇનરને લઈને હું મુંબઈ લઈ જાઉં, નવી જગ્યાને, મારા એને જયપુર લઈ જાઉં. અહીંથી કારમાં અમે જાય જયપુર અને અમે બતાવું કે આવું કંઈક કરવું છે, એટલે વળી પાછું એના ઉપર થોટ નાખે. એટલે આવા બધા એક્સપેરિમેન્ટલ કર્યા હતા, પણ 6-1 મહિના લાગ્યા હતા મને પહેલી દુકાન ચાલુ કરતા.
માટે. અમારો લેન્ડલોર્ડ પછી અકળાઈ ગયો હતો કે તમે ચાલુ કરવાના છો કે નથી કરવાના. પણ માઇન્ડમાં એવું પહેલેથી ખરું કે આમ કે કરવું તો પરફેક્ટ કરવું છે, જોઈને કરવું છે, નેચરલી એવું નેચરલી હા. કારણ કે એ જ મોડલને સ્કેલ કરવું એ મહત્વનું હતું. ઓકે. એ મોડલ એક દુકાન કરીને એક દુકાન ચાલી જાય તો ચલાવવી આવું કોઈ દિમાગમાં હતું નહીં. તો મારે કોઈ એવું નહોતું કે ભાઈ એક દુકાન બહુ ચાલે છે તો મારે હવે આ ધંધો કરવો. મારા દિમાગમાં 100% એવું હતું કે મારે આને સ્કેલ થાય તો જ કરવું એમ. કે મને દુકાન બેસવું ઇઝ ટફ ફોર મી. હું તમને ઇન બિટવીન મેં એક બિઝનેસ કર્યું હતું, હું તમને કહું. ઓકે. મેં વાડીલાલનું હેપીનેસ પાર્લર કર્યું હતું એક જમાનામાં. બરાબર. અને એ હેપીનેસ પાર્લર મેં કર્યું ત્યારે કમૂરતામાં ચાલુ કર્યું હતું, મુહૂર્તમાં બંધ કર્યું હતું. ઇટ વોઝ વેરી ફની ઇન્સિડન્ટ. 31 ડિસેમ્બરે મેં ચાલુ કર્યું, એટલે એ કમૂરતા હોય. દશેરાના દિવસે બંધ કરી દીધું, જ્યારે લોકો ચાલુ કરતા. સૌથી શુભ મુહૂર્ત એને કહેવાય. અને કારણ કાંઈ નહોતું. મૂળ મુદ્દો એવો હતો કે 31 ડિસેમ્બર એવું હતું કે ભાઈ એ હાઈપ વાળો એરિયા ટાઈમ છે, એટલે મને એમ થયું કે આપણને કમૂરતા કંઈ નડતા નથી. એટલે આપણે આ દુકાન અમે લીધી, એક દુકાન બનાવી અને 31 ડિસેમ્બરે ચાલુ કરી. અને દશેરાના દિવસે એટલે બિઝનેસ એ બંધ કર્યો મેં. દશેરાના દિવસે નક્કી નહોતું, પણ 11ના દિવસે મેં શટર નહોતું કર્યું, દશેરાના રાતે કાઉન્ટર જોઈને. કારણ કે દશેરાએ હાઈપ હોય બિઝનેસની અગેન. એ દિવસે જે બિઝનેસ કર્યો ઇટ વોઝ હાઈએસ્ટ ઇન રાજકોટ. એવું નહોતું. વાડીલાલ માટે ઇટ વોઝ અ બિગ બિઝનેસ કે ભાઈ એક કાઉન્ટર એટલું કરતું હોય તો સારું કહેવાય. પણ મને એમ થયું કે ભાઈ આટલું જ થાય એમ, આનાથી બિયોન્ડ નહીં એક દુકાનમાં થાય તો બીજું આપણો સમય ક્યાંક આપણે વેસ્ટ કરીએ છીએ, આખો દિવસ જે આપણે કાઢીએ છીએ. એટલે મને થયું કે આપણે જો આને સ્કેલ કરવું હશે તો આપણે એક દુકાનમાં તો નહીં કરી શકીએ. એટલે આપણે આને નથી કરવું, એ બેટર વે છે, કારણ કે આ બ્રાન્ડ આપણી નથી. એટલે હું અમારું ટ્રેનિંગ હોય ને, અમારા સ્ટાફ ટ્રેનિંગ હોય કે એવું કાંઈ હોય, તો હું બધાને આ વાત કરતો આવી બધી કે ભાઈ મેં એક સર્વિસ ક્લાસનો ટાઈમે મેં જોયો છે કે કંપનીમાં કામ કરીને એક રિટેલ ચલાવ્યું છે જે મારાથી ચાલ્યું નથી. હા. અને હવે એક કંપની ચલાવું છું, એટલે મને આ બેકનો અનુભવ છે. મેં કીધું હું રિટેલ તમે ચલાવી શકો, યુ આર અ બેટર પીપલ કે જે તમે રિટેલ ચલાવી શકો છો. હું તમને લોકોને ચલાવી શકીશ, પણ મને તમે દુકાને બેસાડશો તો કદાચ હું નહીં ચલાવી શકું. મને તમે એમ કહો કે ટી પોસ્ટની દુકાનમાં તમારે સવારથી સાંજ સુધી બેસવાનું છે, તો આઈ થિંક ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ તમે જ ચલાવી શકશો. યુ આર ધ બેસ્ટ પીપલ ફોર દેટ. કારણ કે હું એમાં સક્સેસફુલ માણસ નથી. કદાચ રિટેલ મેનેજ કરવામાં મે બી મેં કદાચ સક્સેસ હાસિલ કરી છે, એમાં ના નહીં. પણ એક રિટેલ દુકાનમાં તમે મને બેસાડશો તો ઇટ્સ અ વેરી ટફ જોબ. ઇટ્સ નોટ ધેટ ઇઝી કે તમે એને સવારે ટાઈમ ટુ ટાઈમ ખોલી નાખવી, ટાઈમ ટુ ટાઈમ બંધ કરવી અને દરેક વસ્તુને કેલ્ક્યુલેશન કરવું. આ બધું વસ્તુ હું ઉપરથી મેનેજ કરી દઈશ, પણ તમે મને એમ કહેશો ને કે તું સવારથી સાંજ આ દુકાનમાં બેસી જા, તારે ચા બનાવવામાં જોવાનું છે, રિટેલ ચલાવવાનું છે, મેં કર્યું છે, મારાથી થતું નથી ને કદાચ નહીં થાય. એટલે ધ ટફેસ્ટ જોબ ઇઝ ટુ રન ધ શોપ. પણ તો પહેલું આઉટલેટ જ્યારે કાલાવડ રોડ ઉપર તમે કહો છો કે આ 6 મહિના જેવું લાગ્યું, તો ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ તમારા પોતાના અર્નિંગથી જેટલું હતું એમાં જ કર્યું કે પછી કાંઈ ત્યારે? ના, ત્યારે કોઈ પૈસા નહોતો. અમે જ મારા ઓલાથી જ મેં કરેલું હતું. અને એમાં પહેલી દુકાન ચલાવવા માટે અમે જ પૈસા નાખીને કરેલું હતું. બરાબર. તો પછી ટી પોસ્ટ શરૂ થયું ત્યારે ચા તમે જ બનાવી હતી પહેલી? હા, એટલા માટે કે તો જ મને પ્રોસેસ ખબર પડે ને. આજે કોઈ પણ વસ્તુ છે ને એક્સેલમાં નાખવી ઇટ્સ વેરી ઇઝી. તમે એમ લખો ને કે ભાઈ હું રોજની 500 ચા થાય, પછી એમાં આટલું દૂધ વપરાય, આ થાય તે થાય, બધું આપણે લખી શકીએ. 500ના તમે ફિગર 1000 કરો તો એ પ્રમાણે આગળ મલ્ટિપ્લિકેશન થતું જાય. એ લખવું બધું ઇઝી છે, પણ એક્ઝિક્યુશન એ પ્રમાણે થાય છે કે નહીં એ બહુ મહત્વનું છે. એટલે અમે ઓવરઓલ ડેટા અમે ક્યાંક લખી રાખતા કે ભાઈ આવું કંઈક કરીએ તો આ પ્રોફિટ થાય, આવું કરીએ તો આવું થાય, આ ભાડું થાય, આ ખર્ચો થાય, આ થાય. તો આવું બધું અમે ક્યાંક બનાવ્યું હતું, પણ એનું એક્ઝિક્યુશન કરવું એ આપણી હાથે જ કરવું પડે. હવે વહેલું તો એક દુકાનમાં રોજ 500 કપ ચા બની શકે કે નહીં, એની કેપેસિટી છે કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એક્સેલમાં લખી શકો, પણ દુકાનમાં બને છે કે નહીં, બહુ સાચી વાત, એ મહત્વનું છે. એક માણસ બનાવી શકે છે કે નહીં, મિનિમમ મેન પાવર એક્સપેન્ડિચરથી આપણે કામ કરવાનું છે. એક માણસથી કે 2 માણસોથી આ કામ થઈ શકે છે કે નહીં, કે એમાં 500 ચા બનાવવા માટે 7 માણસોની જરૂર પડતી તો આપણું મોડલ ફેલ છે. કારણ કે મિનિમમ લોકોથી બનાવવાનું છે, કારણ કે તમને એની સેલરી આપવાની છે, તો એમાં પોસાય છે કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે આ બધી જ વસ્તુઓ ભલે આપણે બેક્રોસર બધું કરેલું છે એનાલિસિસ, પણ આ માઇક્રો એનાલિસિસ તો આપણે જ કરવું પડે. એટલે આઈ વોઝ ધેર, હું જ બેસતો, હું, મારો ભાઈ મારી સાથે હતો. અને ત્યારે અમે
ટી પોસ્ટ ચાલુ કર્યું ત્યારે અમે 5-6 જણા હતા ઓવરઓલ અમારી હમ પર્ટિક્યુલર ટી પોસ્ટ સેગમેન્ટમાં. હમ આ બધા બધું જ કામ કરતા, માલે અમે સપ્લાય કરીએ, બધું અમે જ કરતા, જ્યાંથી માર્કેટમાંથી દોડીને લઈ આવીએ અને દૂધ લઈ આવીએ. એટલે ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ. અગેન આઈ એન્જોયડ ધેટ ટાઈમ. એમાં કંઈ અને ત્યારે સ્ટાફ પછી તમે હાયર કર્યો કેટલો એ પહેલા આઉટલેટ માટે? 3 જણાને જાહેર કરેલા હતા અમે જે બરાબર. સમયે. અને બાકી અમે 2 જણા હતા હમ. જે અમે કન્ટિન્યુઅસ બેસતા. એટલે ગમતું. આ જો ને તો કોઈ પણ નવું વેન્ચર હોય ને એટલે તમને એક એક્સાઇટમેન્ટ તો હોય જ. હમ જો કે એક ફેલ્યોરની એક તમારું ડિપ્રેશન તમારા દિમાગમાં ક્યાંક ખૂણામાં હોય, હમ પણ તમને જેવું લોકોનો રિસ્પોન્સ મળે ને, કસ્ટમર ફીડબેક છે ને, એ ધંધા માટે તો સારો છે, પણ તમને જો સારો ફીડબેક આવે ને તો તમને મેન્ટલ રિફ્રેશમેન્ટ માટે સારો છે. તમને કિક તમને મળે. પુશ મળે, કિક આપે કસ્ટમર રિસ્પોન્સ. વન્સ કોઈ આવે અને એમ કહે કે ના તમે આ બહુ સરસ ચા બનાવો છો, અથવા તો તમે સરસ આ મોડલ બનાવ્યું છે, તો આપણને એમ થાય કે કોઈ સાચા રસ્તે તો જઈ રહ્યા છીએ આપણે. પછી ભલે આગળ ફાઇન ટ્યુન કરવું પડે, ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ એક રસ્તો સાચો મળવો એ બહુ જરૂરી છે એના માટે. બરાબર છે. એટલે પેલી જે બ્રાન્ચ છે એ સક્સેસફુલી ચાલવા માંડી હતી કે એમાં પછી કઈ હર્ડલ્સ આવ્યા હતા? પેલા 15 દિવસ તો હું તમને કહું ને તો સક્સેસફુલી ચાલવા કરતાં લોકો આવતા જ નહોતા, કારણ કે ડેકોરેટિવ ચાની બહુ સારી દુકાનો હોવી ને, ઇટ વોઝ વેરી ન્યૂ ઇન ધ માર્કેટ. બહુ સાચી વાત છે. કારણ કે ચાની નાની નાની થડી હોય, ટૂંકમાં એક નાનકડું આમ જુઓ તો એ એક નાનકડી જગ્યામાં બનાવેલી વસ્તુ, ત્યાં જ ચા મળતી. એમાં તમે સીધી 200 ફૂટની દુકાન જ હતી મારી પેલી, કોઈ એવી મોટી નહોતી. ઓકે. 200 સ્ક્વેર ફૂટ એટલે કાંઈ એવી મોટી 11x20ની દુકાન હતી આખી. હવે એમાં કિચન હતું ને બધું હતું. તો હવે એ દુકાનમાં પણ લોકોને એમ થતું કે આમાં કંઈક મોંઘું હશે, તો આ એક દિમાગમાં હતું, કારણ કે લોકો કાંઈ ચા ઇઝ અ કોમોડિટી પ્રોડક્ટ. યસ. આમાં ચા પ્રોડક્ટમાં જે તે સમયે ચાના પૈસા લેવા ઇટ વોઝ અ ટફ ટાસ્ક, ઇઝ નોટ ધેટ ઇઝી. 7 રૂપિયા માર્કેટમાં અડધી ચા મળતી તો 7 રૂપિયા જ દે, કોઈ 8 ન આપે. નો આપે. હા, એટલે લોકોને એમ થાય કે આ કાંઈ કારણે ડેકોરેશન જાજા કર્યા છે તેના પૈસા લેશે, તો એટલે કોઈ આવતું નહીં ત્યારે એવા બધા. પણ અમે ક્યાંક ને ક્યાંક એવા ગિમિક કરતા. હવે જે તે સમયે ઇન્ટરનેટ વોઝ અ ન્યૂ થિંગ ઇન ધ માર્કેટ. એટલે અમે એક બોર્ડ માર્યું ત્યાં, ફ્રી વાઈફાઈ. ત્યારે ફ્રી વાઈફાઈ વોઝ વેરી ન્યૂ ઇન ધ માર્કેટ, કે ભાઈ એરપોર્ટ ઉપર જ ફ્રી વાઈફાઈ મળતું, એ લિમિટેડ ટાઈમ માટે. અમે અનલિમિટેડ ટાઈમ માટે, મને ખબર છે ત્યારે ડેટા જે આવતો ને એ MBમાં આવતો. એટલે તમે કદાચ એમાં ફ્રી વાઈફાઈમાં જોઈન થઈ જાઓ ને તો તમને કંઈ એમાં આવી નહોતું જતું ત્યારે એવું. પણ અમે આપ્યું હતું ફ્રી વાઈફાઈ. લોકો ત્યાં વાઈફાઈના માટે થઈને દિવસ બેસતા. લેપટોપ લઈને આવે, અમે રાત્રે દુકાન બંધ કરીએ ને તો વાઈફાઈનું બટન ચાલુ રાખીને જાય, ત્યાં તોય ખૂણે બેઠા રહીએ લોકો, મોબાઈલ જોવે કે કાંઈ પણ હોય તો ગેમ રમવા માટે. ત્યારે તો ગેમે એવી બધી હતી. બહુ નવું હતું આ બધું. હા, તો ત્યારે લોકો ત્યાં દુકાનમાં બેસીને ત્યાં ગેમ રમવામાં કે કોઈ ચેટિંગમાં ક્યાંય એવા હતા કે એ બધું કરતા ત્યાં. એટલે કોઈ સ્પીડવાળું વાઈફાઈ નહોતું, પણ ઇટ વોઝ ફ્રી વાઈફાઈ હતું. એટલે માણસને એક થોડુંક પુશ મળે વાઈફાઈનું, એવું હતું. પ્લેસ સાથે કનેક્ટ થયા. યા, એટલે લોકો એનાથી શું થયું, મારે ત્યાં ભીડ બહુ રહેવા માંડી. અને ત્યાં બેસે એટલે નેચરલી લોકો ચા એકવાર તો પીવાના જ છે ક્યાંક ને ક્યાંક. પણ મને એ ચા પીવા કરતાં લોકોની જે ભીડ ઊભી થઈ ને, ઇટ એટ્રેક્ટેડ ધ પીપલ. જે બહારથી લોકોએ જોયું કે ઓહો અન્ય તો એટલા બધા લોકો આવે છે. હવે એને ખબર નથી કે ચા પીવા નથી આવતા, તો વાઈફાઈથી આવે છે. એટલે એ ગિમિક અમારું ચાલ્યું. અને ધેન આફ્ટર તો પછી પાછું વાળીને જોયું નથી. પછી વિધિન 15 days અમે ટૂંકમાં અમારું ટર્નઓવર પણ થવા માંડ્યું, એક લેવલનું પ્રોફિટેબલ વેન્ચર થઈ ગયું, સારું બિઝનેસ ચાલવા માંડ્યો. અને એક જ મહિનામાં અમે પ્રોફિટ ગણ્યો હતો ને, તો મને પ્રિસાઇઝલી હશે ઇટ વોઝ 81,000 રૂપીઝ ઇન ધેટ ડેઝ. એક જ મહિનામાં. હા, એટલે મને એટલું તો સમજાઈ ગયું કે આ મોડલ ડુએબલ છે, આમાં કોઈ ચિંતા જેવું નથી. 2013માં 81,000 રૂપિયા મળવા વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 8-9 લાખ રૂપીઝ, ઇટ વોઝ અ બિગ થિંગ. 10% રિટર્ન પર મંથ, એટલે 100% એક્ઝિટ તમે આખા વર્ષમાં તમારું જે કાંઈ પૈસા નાખ્યા તમે એક્ઝિટ કરી શકો. આના જેવું સારું મોડલ દુનિયામાં કંઈ બનતું નથી. તો મને એટલું તો થયું કે આપણે કંઈક કર્યું સારું છે. હા, એટલે 1 મહિના પછી જ મેં એની ફ્રેન્ચાઇઝી આપી દીધી. 1-1.5 મહિનામાં મેં એને કોઈને આપી દીધું. મેં તો આઈ વિલ ગો ફોર ધ નેક્સ્ટ આઉટલેટ. એટલે પહેલું આઉટલેટ મેં 2 મહિનામાં કોઈને ચલાવવા આપી દીધું. બીજાને સોંપી દીધું. હા, એટલે અમે એક નાનકડું એવું મોડલ બનાવ્યું હતું કે ભાઈ આપણે કોઈને ચલાવવા આપશું તો કેવી રીતે આપશું, તો એક ફ્રેન્ચાઇઝી ફી લેશું, એક ડિપોઝિટ લેશું, પછી એનું જે કાંઈ બિઝનેસ હોય એમાંથી એક રોયલ્ટી અમે ચાર્જ કરશું, મટીરિયલ અમે સપ્લાય કરશું, જે બેઝિક ફંડા અમે જે સપ્લાય કરનાર બનાવ્યા હતા એ હતા. અને વી આર થિંકિંગ ફોર ધ, કારણ કે મારા દિમાગમાં હતું કે એક આઉટલેટ ચલાવવા માટે મારે કરવું હતી કદાચ 80,000 હોય કે લાખ રૂપિયા હોય, મારે
એક આઉટલેટ ચલાવીને લાખ રૂપિયા મળી જાય એવું બિઝનેસ મારે કરવો નથી ને મારે બેસવું નથી. આ બે વસ્તુ મારા દિમાગમાં ક્લિયર હતી. એટલે મારા દિમાગમાં એ સમયે મારું બિઝનેસ મોડલ એવું હતું કે આવી 100 દુકાનો બનાવી છે અને રોજ 1 લાખ કપ ચા વેચવા છે. આવું મેં દિમાગમાં મેક્રો પ્લાનિંગ કરેલું. હા, અને 1 કપ મને 1 રૂપિયો આપશે. એટલે 1 રૂપિયો આપશે એટલે એ જોઈ જે રોયલ્ટીના ફોર્મમાં આવે કે મટીરિયલ સપ્લાયના ફોર્મમાં આવે કે કોઈ પણ ફોર્મમાં આવશે. એટલે આવું મેક્રો પ્લાનિંગ કર્યું હતું કે આપણને આવું આવે તો આપણે આ ધંધાને વધારશું. એટલે ઇટ વોઝ બેઝિક પ્લાનિંગ એટ ધેટ ટાઈમ. બરાબર છે. પણ પછી તમને જેમ કે તમારા વિશે અમે જાણ્યું તો મને એક આ વસ્તુ બહુ નવી જાણવા મળી કે તમે ચાનું જે રો મટીરિયલ છે, ચા જે ટી ગાર્ડન તમે રાખ્યું ત્યારથી તમે ચા સાથે કનેક્ટેડ છો. તો એક એવી ચર્ચા સાંભળી છે કે ભાઈ જે ભારતમાં જે ચા મળે છે ને એનાથી સારી ક્વોલિટીની ચા બહાર એક્સપોર્ટ થઈ જાય છે ને, તો એ ચાના ટાઈપ્સ કયા ને એ થોડું જાણવું છે એના વિશે. ચા છે ને એ દરેક રિજનના અલગ અલગ ટેસ્ટ છે. ઓકે. હવે એ છે ને એક આખી અલગ કહાની છે, એના માટે એક નવો પોડકાસ્ટ કરવો પડે. પણ ટી ગાર્ડનમાં જે ચા બને છે એ બધી ચામાં અલગ અલગ એરિયાની ચા અલગ અલગ એરિયામાં પીવાતી હોય છે. આપણો જે ટેસ્ટ છે દેટ ઇઝ બેઝિક આસામની હાઈગ્રાઉન્ડ ગાર્ડન્સનો ચાનો ટેસ્ટ છે આપણો. ચા સાઉથમાં પણ એટલી બને છે, ચા વેસ્ટ બેંગાલમાં પણ બને છે, ચા દાર્જિલિંગમાં પણ બને છે. હવે એ બધાના ફોર્મ અલગ અલગ છે. હવે એની કેર અલગ અલગ કરવામાં આવી છે. પણ તમને એટલું કહું કે કદાચ 10,000 રૂપિયા કિલો વેચાતી ચા હશે ને, જો એ તમે પીશો ને તો તમે એને 100 રૂપિયા નહીં આપો. આ બધી ફેન્સી ચા છે. આ બધી ઈ ચા આપણા બેઝિક ટેસ્ટમાં સેટ થાય એવી ચા નથી. હું તમને ઉપરથી કહું ને તો એ ચા ઓર્થોડોક્સ ટી છે, પછી આ ગ્રીન ટી છે, અગેન એનું એક ફોર્મ છે. તો આ બધી ચા દાર્જિલિંગમાં જ્યાં બને છે આ બધી કેવી જગ્યાએ વપરાતી હોય છે, એ ડેઇલી યુઝમાં નથી હોતી. ઓકે. દાખલા તરીકે 10,000 રૂપિયાની કિલોની ચા છે તો કોઈના ઘરમાં ડેઇલી યુઝમાં એ ચા ન વપરાતી હોય. એ ડીપ ચામાં વપરાતી હોય કે ગિફ્ટિંગમાં વપરાતી હોય, એની વેલ્યુએશન કોઈને ગિફ્ટ કરવી છે તો આવી બધી વસ્તુઓમાં વપરાતી ચા હોય છે. અને એનું પ્રપોર્શન બહુ જ નાનું હોય છે. ટોટલ ચાના વોલ્યુમની સામે એ બધા પ્રપોર્શન કરો તો બહુ નાના હોય છે. પણ રહી વાત બેઝિક ચાની, જે આપણે CTC ચા કહેવાય, કટિંગ થ્રેશિંગ એન્ડ કલ્ટિવેટિંગ ચાનું ફોર્મ છે, તો એ ચા સાઉથમાં બને છે, વેસ્ટ બેંગાલમાં બને છે અને આસામમાં બને છે. સાઉથનો જે ટેસ્ટ છે ને થોડો કમ્પેરેટિવલી એ ટેસ્ટ અલગ છે. એ ચાનો ટેસ્ટ, એ ચા જનરલી ફિલર તરીકે લોકો વાપરતા હોય છે કે ભાઈ ચાનો ટેસ્ટ અલગ એટલા માટે છે કે એ ચાની કીપિંગ ક્વોલિટી થોડીક લો છે કમ્પેરેટિવલી આસામ ચાની સામે કે વેસ્ટ બેંગાલની ચાની સામે. વેસ્ટ બેંગાલની ચા છે થોડીક રેડિશ છે, જે આપણો ટેસ્ટ નથી. આપણા જે ગુજરાતીનો ટેસ્ટ છે ને એ વેસ્ટ બેંગાલની ચાનો, આપણો ટેસ્ટ છે ને એ ખુલતો ઓરેન્જ કલરની ચા હોય તો આપણને ચા ગમે અને એનો ટેસ્ટ એક ટિપિકલ છે જે આસામ ચામાં છે. તો આપણે જનરલી મેજોરિટી જે સારી ચા વપરાતી હોય ને તો એ આસામની ચા છે જે આપણે ત્યાં વપરાતી હોય છે. બાકી આ બધી ચાના ભાવ તો ડિસાઇડ ઓપ્શનથી થતા હોય છે. એક્સપોર્ટ એટલું થાય છે ચાનું, જે સારી ચાનું, પણ એના પ્રપોર્શન આ ચા સાથે મેચ થાય એવા નથી. એ ચા અલગ છે ને આ ચા અલગ છે. બધાના ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ઇટ્સ નોટ અબાઉટ ધ ટેસ્ટ ઓનલી. એ ગિફ્ટિંગ માટેની ચા છે એવું તમે કહી શકો. ઓકે. એને હું તમને આપું, હું તમને 2 મિનિટ માટે તમે ગ્રીન ટી હું તમને પીવડાવું તો એ તમે મારી સાથે બેઠા છો એટલે લોકોને દેખાડવા માટે પીએ જશો. એમ તમને મજા આવશે કે ભાઈ ગ્રીન ટી પીધી, કદાચ તમને અંદરથી એવું ફીલ આવશે કે આ હેલ્ધી વસ્તુ છે તો પીધી. આ કારણો છે. પણ તમે બહાર નીકળીને પાછા ટપરીએ જ મળશો તમે કે હું પેલા ઓલી ચા પી લઉં. એમ ઇટ ઇઝ નોટ ઇન ધ ડેઇલી યુઝ. એ ચા કોઈ ડેઇલી યુઝમાં વપરાતી હોય કે લોકોને જે આમ જેને કહે તડપને મજા કરાવતી ને એવી ચામાં એ નથી આવતી બધી ચા. તો પહેલું આઉટલેટ તો તમે 1-1.5 મહિનામાં સોંપી દીધું. પછી બીજું આઉટલેટ ક્યાં કર્યું? બીજું કર્યું રેસકોર્સ, જે આપણે જિલ્લા પંચાયત ચોક પાસે છે. હા. ઓકે. કનકાઈ હોટલની બાજુ. હું પેલું આઉટલેટ જ એ કરવાનો હતો, પણ પછી મેં બીજું કર્યું મેં એ આઉટલેટ, અને પછી ત્રીજું લીમડા ચોકમાં કર્યું મેં. પછી ચોથું આઉટલેટ કર્યું હતું મેં ઢેબર રોડ વનવેમાં, જે વિધિન 1 મંથ બંધ થઈ ગયું. આ બધા ફ્રેન્ચાઇઝી આઉટલેટ હતા, મારા પોતાના કોઈ આઉટલેટ કરતો નહોતો. જે રેસકોર્સ પાસે જે આઉટલેટ કર્યું ઇટ વોઝ અગેન 200 સ્ક્વેર ફૂટ કાર્પેટ, 200 ફૂટની જગ્યા હતી. બહાર બેસવાની થોડીક જગ્યા હોય 200 ફૂટની. એટલે બેઝિક આમ જો ને તો મારો બિઝનેસ જે મેં ઇનિશિયલી ડિરાઈવ કર્યો ને ઇટ વોઝ ટપરીને ઓર્ગેનાઇઝ કરવી. આ મારો બેઝિક થીમ હતો કે જે તમને રોડ સાઈડ ચા જે મળે છે એને ઓર્ગેનાઇઝ કરવી. ઇટ વોઝ અ બેઝિક થીમ. હવે એના માટે કરવું શું પડે ઓર્ગેનાઇઝ કરવા માટે?
કે લોકભોગ્ય ક્યારે બને. મેં પહેલાં મને ઘણા બધા ખ્વાબ આવતા કે સીસીડીની જેમ ચાની મોટી દુકાનો કરવી ને 200-250 રૂપિયાની ચા વેચશું, લોકો ચા ઉપર આવશે ના અંતે બધું. પણ અગેન આ બધી છે ને લોંગ જર્ની છે, એમાં સાબિત કરવા માટે બહુ જ પૈસાની જરૂર પડે. અને એટલે મેં એવું નક્કી રાખ્યું કે ભાઈ જે માર્કેટમાં જે ભાવે લોકો ચા પીવે છે એને ઓર્ગેનાઇઝ કરવી. આ પહેલો ખ્યાલ મારો, કે એમાં બહુ ફેન્સી કોઈ વસ્તુ નાખીને તમે કોસ્ટ વધારે દેવી એવું ઇનિશિયલી તો ન જ કરવું જોઈએ. કારણ કે તમારી પાસે માર્કેટ કેપ્ચર કરવા માટે જે કેપિટલ જોઈએ એ નથી, તો તમારે બેઝિક માર્કેટમાં ઘૂસવું જોઈએ. હા, કે જે ચાલે છે માર્કેટમાં. એટલે માર્કેટમાં ચાની કિંમત 8 રૂપિયા છે તો આપણે 8 રૂપિયા લેવી, તો જ લોકો આપણે ત્યાં આવશે અને એમાંથી પ્રોફિટ કમાવાનો પ્રયત્ન કરવો. આ બેઝિક મુદ્દા હતા. ટપરીને ઓર્ગેનાઇઝ કરવાની વાત છે તો ટપરીમાં ઓર્ગેનાઇઝમાં મારે ત્યાં લોકો શું કામ આવે, આ પેલો ખ્યાલ હોય. તમને ત્યાં ચા ભાવે છે તો મારે ત્યાં શું કામ આવે. હા, તો એ શું કામ આવે એ મારે સોલ્વ કરવાનું છે. એ જગ્યા ઉપર પૂરી બેસવાની જગ્યા હોતી નથી. રોડ સાઈડ તમારે બાઇકની કિક ચડાવે, ઘોડી ચડાવીને ઉપર બેસવું પડે, અથવા તો તમારી ત્યાં સ્ટૂલ ઉપર ક્યાંક બહાર તડકામાં બેસવું પડે. તો બેટર મને એવું થયું લેટ્સ ગીવ અ ધેટ એમ્બિયન્સ કે જે લોકો આવીને આપણે ત્યાં બેસીને ચા પી શકે. એટલા માટે મેં એક કોઝી પ્લેસ બનાવી, જે 200 ફૂટમાંથી 150 ફૂટ મેં રહેવા લોકો બેસી શકે એવી જગ્યા બનાવી. બીજી વસ્તુ, લોકો જે ચા એવી જગ્યા, આમ જુઓ તો ચાની પ્લેસ એવી બધી ઠીક નથી હોતી, પણ લોકો ચા પી લેતા હતા. હાઇજીનના બહુ ઇસ્યુ હોય છે. એ ગ્લાસ ઇનાઈ પાણીમાં ધોવા, આ બધી વસ્તુઓ બેઝિક છે જે લોકોના દિમાગમાં જ હોય, પણ હવે એનો કોઈ ઓપ્શન ન હોય તો વી હેવ ટુ ગો ધેર. તો અમે પહેલા દિવસથી એવું નક્કી કર્યું કે વી વિલ ફોલો ધ ઓલ હાઇજીન પ્રોસ્પેક્ટ્સ જે કાંઈ આવતા હશે બધા આપણે ફોલો કરશું. તો એના માટે અમે ફ્રોમ ડે 1 વી વર યુઝિંગ પેપર કપ્સ. તો જેથી કરીને આ ધોવાનો પ્રશ્ન કે કોઈ એકબીજાનો ગ્લાસ વાપરવાનો પ્રશ્ન ન આવે, કે કોઈ એવી વસ્તુ ન આવે કે જેથી કરીને હાઇજીનના ઇસ્યુ થાય. અને મારું આઉટલેટ હશે એ પોકેટ ફ્રેન્ડલી હશે. ફ્રોમ ડે 1 આવું વિચારેલું કે ભાઈ જે કાંઈ આઉટલેટ હશે ઇટ વિલ બી ઓલવેઝ પોકેટ ફ્રેન્ડલી. પોકેટ ફ્રેન્ડલી ઇન ધ સેન્સ કે ભાઈ લોકોને પોસાય એવું. તમે મારી દુકાનમાં આવીને કોઈ પણ 4 જણા બેઠા તો ચારે એવું કહે કે મારે હું બિલ દઈ દઉં એમ. આવું પહેલેથી એટમોસ્ફિયર જે આજે પણ છે, કે એવું એટમોસ્ફિયર ઊભું કરવું કે લોકો પૈસા, નકર રેસ્ટોરન્ટમાં બહુ મોટું બિલ થાય ને તો 4-5 મિત્રો હોય તો એક જણો હાથ ધોવા વયો જાય, એવું ન થવું જોઈએ. એટલે આ બધા બેઝિક હ્યુમન મેન્ટાલિટીને ટચ કરવાની વાત હતી. તો પહેલા દિવસથી આવું વિચાર્યું હતું કે ભાઈ આપણે હાઇજીનને ફોકસ કરવું, એમ્બિયન્સને ફોકસ કરવું અને ટી ક્વોલિટીને ફોકસ કરવું, અને પોકેટ ફ્રેન્ડલી તો હોવું જ જોઈએ. તો આ 3 સ્તંભ ઉપર આ આખી કંપની ઊભી છે. બરાબર. જો તો બેઝિક ધંધાના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે ને, આ 3 બેઝિક વસ્તુ છે, એના ઉપર ઊભું છે. એટલે હાઇજીન માટે મેં તમને કીધું એમ ફ્રોમ ડે 1 અમે પેપર કપ્સને બનાવવાની પ્રોસેસના બધી એવી બનાવી છે કે ભાઈ રિપીટેડ કોઈ વસ્તુ યુઝ ન થવી જોઈએ, કોઈ વસ્તુ ધોવી પડે એવી રાખવાની નહીં. એટલે આ બેઝિક ફંડા ઉપર અમે ટી પોસ્ટનું બ્રાન્ડિંગ અમે વિચાર્યું છે. બરાબર. અને બીજું આઉટલેટ જે રેસકોર્સ વાળું જે છે, રેસકોર્સ પાસે અત્યારે પણ જે ટી પોસ્ટ છે, એ બિલ્ડિંગ સાથે તમારી એક કંઈક બીજી યાદ પણ જોડાયેલી છે એવું તમારા મિત્રોએ અમને કીધું છે, તો એવું કંઈક છે? હું કોલેજ કાળમાં ત્યાં એક ફ્લેટ હતો અને અમે મિત્રો બધા વાંચતા, તો મિત્રોમાં મારી વાઈફ છે, અમે ત્યાં મળતા, અમે ફ્લેટમાં. એ અમારી એક યાદ છે. મારા જે મિત્રોએ કીધું એ મિત્રોએ બહુ જૂની કહાની. બરાબર છે, ત્યાં મળતા એમ? હા. બરાબર છે. અને ટી પોસ્ટની જર્ની આમ, જેમ કે હું પણ એઝ અ કસ્ટમર જતો હોય તો જોઉં છું કે એક આઉટલેટ તમારું, પછી બીજું, ત્રીજું, ચોથું, રાજકોટમાં થયા, પછી બારે, અત્યારે તો ઘણી બધી આઉટલેટ્સ છે, પણ એમાં એક ઇનોવેશન જોવા મળે છે. ડિઝાઇનમાં કહીએ કે કન્સેપ્ટમાં કહીએ, પછી જેમ આપણે જોઈએ કે ગુજરાતી નાસ્તો આપવાની પણ શરૂઆત થઈ. તો એ ઇનોવેશનની જર્ની કેવી રહી? શું પહેલાં સ્ટાર્ટ કર્યું, પછી શું એ સમજવું છે. મારું મોડલ છે ને એ સમય સાથે ઇવોલ્વ થયેલું મોડલ છે, જે અમે રોજ એમાં કંઈક ને કંઈક કરેક્શન કરતા ગયા છીએ. કારણ કે અમારું ફૂલ ફ્લેજ કામ આ હોય. એટલે મોડલને કેમ રિકરેક્ટ કરવું, મોડલને કેમ વધુ શાર્પ બનાવવું, મોડલને ફૂડને કેટલું, એટલે દરેક વસ્તુ આવે છે એમાં. ઇટ સ્ટાર્ટ નોટ ઓનલી ડિઝાઇનિંગ, એ અમારી ફૂડની વસ્તુઓ પણ હોય છે ને એનું માઇક્રો લેવલનું પ્લાનિંગ પણ હોય છે, ઇન્ગ્રેડિયન્ટ્સ લેવલના પ્લાનિંગ સુધીની વાત હું તમને કહું. તો દરેક વસ્તુ સમય સાથે ઇવોલ્વ થયેલી છે. ઇનિશિયલી અમારું મેનુ ઇટ વોઝ વેરી શોર્ટ એન્ડ સ્વીટ. 2-3 ચા અને 2-3 નાસ્તા અને 2-3 વસ્તુમાં હતું.
પણ હવે જ્યારે તમે રીજન ક્રોસ કરો છો તો તમારે આ બધા મેનુમાં લોકોની ચોઈસ વધતી જાય. દાખલા તરીકે શાર્પ થોડા ઘણા ફેરફારો તો રાજકોટ અને અમદાવાદ વચ્ચે પણ લોકોની ચોઈસ ન હોય, અને થોડા ઘણા ફેરફારો હું અહીંથી મુંબઈ જાઉં તો મુંબઈનું ને અમદાવાદના બેઝમાં એ લોકોના ટેસ્ટમાં ફરક હોય. પણ આ ધંધાની મૂળ જે ક્વોલિટી છે ને દેટ ઇઝ અ કન્સિસ્ટન્સી. હું વેચું છું, આઈ એમ નોટ બેસ્ટ ઇન ટી. હું તમને બહુ વાસ્તવિકતા આ ધંધાની છે હું તમને કહું છું કે હું ક્યારેય એવો દાવો નથી કરતો કે હું આ ચા સારામાં સારી ચા દુનિયામાં આપું છું, પણ હું એવું 100% દાવો કરીશ કે હું મારી ચામાં કન્સિસ્ટન્ટ છું. જો તમારે કોઈ પણ ફૂડ ચેઇન ચલાવવી છે, કોઈ પણ બિઝનેસ હોય, તો તમારે કન્સિસ્ટન્ટ રહેવું બહુ જરૂરી છે. તમે જે આપો છો એ કાયમ આપો. તમારા કસ્ટમર તમારી સાથે એક એક્સપેક્ટેશન લઈને આવે છે. એ મારા ત્યાં મારી દુકાનમાં એટલા માટે આવે છે કારણ કે હું કોઈ પણ સમયે હું કાંઈ પણ વિચારું તો આઈ બીકમ અ કસ્ટમર ફર્સ્ટ. હું કસ્ટમર એંગલથી પહેલાં વિચારું છું કારણ કે મારા માટે કસ્ટમર ફર્સ્ટ છે. મારા બીજા કોઈ પણ વ્યક્તિ મારી ટીમ આ કરતાં કસ્ટમર મારું પહેલું છે. એટલે હું પોતે કસ્ટમર બનું છું. હું મારી દુકાનમાં જાઉં તો આઈ ગો એઝ અ કસ્ટમર. હું જેવો મારી દુકાનમાં જાઉં એટલે મને 50 ભૂલ દેખાય કે આટલું કરેક્ટ કરવાની જરૂર છે. આઈધર ઇન ફોર્મ ઓફ ડિઝાઇન, ઇન ફોર્મ ઓફ પ્રોસેસ, ઇન ફોર્મ ઓફ એસઓપી, ઇન ફોર્મ ઓફ પ્રોડક્ટ, ઇન ફોર્મ ઓફ ફર્નિચર, વોટ એવર ઇટ મે બી. પણ મને ઇમિડિયેટ નવા ત્યાં વિચાર આવે કે આપણે કંઈક આની જગ્યાએ આ કરીએ તો સારું, એન્ડ ઇમિડિયેટલી આઈ ઇમ્પ્લિમેન્ટ ઓન ધ નેક્સ્ટ આઉટલેટ. એટલે મેં તમને કીધું કે મારો સ્ટોર સમય સાથે ઇવોલ્વ થયેલો છે. એવરી ટાઈમ આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ સમથિંગ ન્યૂ એટલા માટે કે મેં જોયું છે કે આની જગ્યાએ આ કરી શકાય છે. કે જે નવા મોડલ અમે મૂકીએ કે ભાઈ મોડલને થોડુંક ક્યાંક ને ક્યાંક 200 ફૂટમાંથી આજે મારી જર્ની 30,000 સ્ક્વેર ફૂટની દુકાને છે મારે. 30,000 સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડમાં અમે ચા જ વેચી છે. અલ્ટિમેટલી મેનુ ઇઝ ઓલમોસ્ટ સિમિલર. તો ઇટ વોઝ અગેન અ ન્યૂ આઈડિયા એટ દેટ ટાઈમ. 2019માં મેં પહેલું દેશી કેફે બનાવ્યું, ટીપોસ દેશી કેફે. તો ત્યારે ઇટ વોઝ અ વેરી ન્યૂ આઈડિયા ઇન ધ માર્કેટ. પછી મારી લાઈનમાં તો હજારો આઉટલેટ થયા છે ને આપણી દરેક પ્રોસેસને ફોલો કરીને આઈ ઓલવેઝ બી હેપી કે લોકો મને ફોલો કર્યો છે આ બધી બાબતોમાં. ત્યારે મેં દેશી કેફેમાં ગાંઠિયા નાખ્યા ને ત્યારે લોકો મને ગાંડો ગણતા. જેમ ચાની દુકાન કરી ત્યારે ગાંડો ગણતા, એમ ગાંઠિયા નાખ્યા ત્યારે કે કેફેમાં થોડા કોઈ દિવસ ગાંઠિયા હોય. તો મેં કીધું એની એક બ્યુટી અલગ છે. તમે જે કરો છો ને એમાં વી ઓલવેઝ રિસ્પેક્ટ ધ ફોરેન ફૂડ. આપણી મેન્ટાલિટી છે આ બેઝિકલી, કે આપણને બર્ગરને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, આપણા વડાપાવને રિસ્પેક્ટ નથી આપતા આપણે. સાચી વાત છે. વડાપાવ ઇઝ મોર ટેસ્ટીયર દેન બર્ગર એની ટાઈમ. તમે પિઝાને રિસ્પેક્ટ આપો છો, તમે પિઝાના 450, 500, 600 આપી દેશો. ઓલો આખી ગુજરાતી થાળી ખવડાવશે 150 દેવાના છે ને ત્યારે તમને તકલીફ થાય છે. એટલે તમે તમારા ફૂડને તમે ઇગ્નોર કરો છો. આમ જુઓ ને તો જેની રિસ્પેક્ટ તમને અહીંથી બહાર જાઓ ત્યારે ડેફિનેટલી થાય છે, પણ તમને અહીંયા તમે તમારા ફૂડને તમે નથી રિસ્પેક્ટ આપતા એમ. એટલે મને ખાસ એવું હતું કે આપણું ફૂડ, ઇટ મે બી ઇન્ડિયન એની ફૂડ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ગાંઠિયા. તો આપણે રાજકોટમાં કર્યું તો એટલે મેં ગાંઠિયા હતા, પણ એની ફૂડ વિચ ઇઝ અવર ઇન્ડિયન ફૂડ, એને ઓર્ગેનાઇઝ કરવું અને એને માર્કેટમાં સારું સ્થાન આપવું, આવું મારા દિમાગમાં ખૂબ ચાલતું હોય છે. ઇટ મે બી સાઉથ ઇન્ડિયન ફૂડ, ઇટ મે બી મહારાષ્ટ્રીયન ફૂડ, ઇટ મે બી ગુજરાતી ફૂડ જે બહાર આવેલા છે, બધા ફૂડ એને ક્યાંક ને ક્યાંક લોકો સુધી સારી રીતે પહોંચતું થાય અને એ મારી જગ્યાએ આવે અને લોકો એના પૈસા આપે. આજે વડાપાઉં 20 રૂપિયા જ આપે છે લોકો, તમે બર્ગરના તરત સીધા 100 રૂપિયા આપો છો. બોથ ધ પ્રોડક્ટ આર સિમિલર. શું ખો એમાં અલગ શું છે? અને આ તમને ગમતો ટેસ્ટ છે, પણ ત્યાં તમને 20 ના 30 નથી આપવા. તો આઈ વોન્ટ ટુ લર્ન ધ પીપલ કે ભાઈ તમારી પ્રોડક્ટનો પ્રાઉડ અનુભવ હોય. એટલે લોકો આજે જે તે સમયે મને એમ કહે કે ગાંઠિયા થોડા કાફેમાં આવે, ગાંઠિયા જ હોય, પીઝા ન હોય કાફેમાં. આપણી પ્રોડક્ટ છે, આપણે ખાવી છે. બહુ સાચું. તમે કીધું કે આખું મોડલ છે એ પછી જેમ જેમ આગળ વધતું ગયું એમાં નવી વસ્તુ બધી એડ થતી ગઈ. તો એટલે તમારો એક્સપિરિયન્સ છે એટલે આપણે આ પ્રશ્ન લઈએ છીએ પોડકાસ્ટમાં કે ઘણા બધા બિઝનેસના જે સ્ટાર્ટઅપ્સ હોય છે એક સમયે પહોંચ્યા પછી એ સોસાયટીને જે જોઈએ છે, સમયની જે માંગ છે, એ ચેન્જીસને એક્સેપ્ટ નથી કરી શકતા અને પછી એનો ક્યાંક ને ક્યાંક ડાઉનફોલ આવતો હોય છે. તો આવા લોકોને તમે શું કહેવા માગશો એમ કે કઈ ચેન્જ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. બહુ હકીકત તમને કહું તો કદાચ મેં પહેલા દિવસે જે 200 ફૂટનું આઉટલેટ કર્યું ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું 1000 ફૂટની દુકાન કરીશ કે હું 30,000 ફૂટની દુકાન કરીશ. સમયને જોઈને, સમયની સાથે વિચારીને, સમયને માપીને
કોઈ પણ કહી શકો તમે. એમાં કોઈ તમને ખબર જ છે કે માર્કેટ શું નવું આવી રહ્યું છે. તમારા ધંધાના તમે સૌથી એક્સપર્ટ માણસ હોવા જોઈએ જ્યારે તમે તમારો ધંધો કરો છો ત્યારે. અને તમને આવનારા દિવસોમાં તમારા દુકાનમાં શું થવાનું છે કે તમારા ધંધામાં શું થવાનું છે તમને ખબર જ હોવી જોઈએ નેચરલી. તો તમારે એ શું છે એ તમને એક્સપિરિયન્સથી જ તમારી ખુરશી ટેબલ ઉપર બેસીને એક ઓફિસમાં બેસીને ખબર નહીં પડે. એ તમને બહાર તમારી જગ્યાઓમાં જઈને અલગ અલગ જગ્યાઓમાં જઈને રાધર તમારી એકની જગ્યા કરતાં બીજી જગ્યાઓમાં આવી તમારા કોમ્પિટિશન જગ્યામાં જઈને તમને આ ખબર પડશે કે લોકોની નીડ શું છે. અને એ સમય સાથે તમે ઇવોલ્વ નહીં થાઓ તો ડેફિનેટલી તમે કોન્સ્ટન્ટ થશો. અને જે કોન્સ્ટન્ટ થઈ જશે એક સ્ટેબલ થઈ જશે એ આજે નહીં તો કાલે પડશે જે વસ્તુ. એટલે સ્કેલ ઇઝ અ ડેઇલી પ્રોસેસ, ચેન્જ ઇઝ અ ડેઇલી પ્રોસેસ. તમે ચેન્જની વાત કરો છો એટલે આ બધી જે વસ્તુ છે એ તો ટેકનિકલ છે કે ભાઈ એને એક્સેપ્ટ કરતા જઈએ, બિઝનેસને ગ્રો કરતા જઈએ. પણ એક ફેઝ એવો આવ્યો હતો કોરોનાનો કે જે બધા જ બિઝનેસમેન માટે પણ એક ચેલેન્જ હતી સર્વાઈવ કરવા માટે. તો એ વખતે તમારા કેટલા આઉટલેટ્સ હતા કોરોનામાં અને એમાં જે સ્ટાફ જે બધું કામ કરતો હોય એની સાથે એને સંભાળવા એને સાચવી રાખવા એ બધું કઈ રીતે કર્યું તમે? કોરોના વોઝ વેરી ટફ ટાઈમ બટ વન કેન નોટ ઇમેજિન એવો ટફ. મારા માટે નહોતો, બધા માટે. ઇટ વોઝ અ માસ પ્રોબ્લેમ. તો કાંઈ હતું નહીં કે મારા એકલા માટે. પણ મારે ત્યાં જે તે સમયે અમારા 2000ની સાલ હતી. 2000ની સાલમાં ઓલમોસ્ટ 150 આઉટલેટ, 130, 135 આઉટલેટ હતા અમારા. એમાંથી 30 આઉટલેટ મારે બંધ કરવા પડ્યા હતા જે તે સમયે. 30 આઉટલેટ? હા. એટલે જે અમે બંધ કરી દીધા હતા એટલા માટે કે એમાં આગળ સર્વાઈવલ નહોતું દેખાતું. એટલે અમારે કરેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ આ કરવું જ પડે એવું હતું. એટલે કોરોના પછી અમે બંધ કર્યા હતા. આ સિવાય મારા એમ્પ્લોઈઝ જેટલી સ્ટ્રેન્થ હતી મારે ત્યાં, અમારા પોતાના આઉટલેટ અને ફ્રેન્ચાઇઝી આઉટલેટ તો હતા જ. તો એમાં કોલ લેવો બહુ જરૂરી હતો દરેક વસ્તુના કે ભાઈ મારી પાસે કેશ રિઝર્વ શું છે. સૌથી પહેલું કંપનીમાં સૌથી પહેલો પ્રશ્ન આવે કે ભાઈ કેશ રિઝર્વ, કે ભાઈ આપણે કાંઈ કામ તો છે નહીં. અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ કે આ કેફે ઇન્ડસ્ટ્રીઝમાં રેવન્યુ વોઝ એબ્સોલ્યુટ ઝીરો. એક પણ રૂપિયા ક્યાંયથી આવતો નહોતો. એટલે તમારા કેશ રિઝર્વ ઉપર જ તમારે ડિપેન્ડન્ટ રહેવું પડે. એટલે અમે બધા એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું અને વિડીયો કોલિંગમાં અમે બધા મળતા એકબીજા સાથે. અમારા જે મારી સાથે જોડાયેલા લોકો હતા એ અને ડાઉન લેવલના લોકો પણ બધાનું એક ગ્રુપ હતું. એટલે અમે બધા ડિસ્કસ કરતા કે ભાઈ હવે કદાચ આપણે 2-3 મહિના ચાલે ત્યાં સુધી હું પગાર આપી શકીશ, કે આપણી કંપની પગાર આપી શકશે. પણ પછી શું કરવું એ આઈ ડોન્ટ નો. કદાચ મે બી આપણે ત્યાં ઊભું રહી જવું પડે, કદાચ આપણા કોઈને ને કોઈ બંધ કરવું પડે, વોટેવર. ખબર જ નથી કે શું થવાનું છે અને કોઈને ખબર નહોતી. તો બધાને મારે ત્યાં દરેક લેવલના લોકો હતા, જેમાં મારા ઓપરેશન હેડથી ચાલુ કરીને CFO કહો કે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય કે જેના પગારો વધારે હોય. તો આ બધા જ લેવલના લોકો હતા. થી મારા બેઝિક જે કર્મચારીઓ હોય કે જે સ્ટોર ચલાવતા હોય કે જે મિનિમમ સેલરીમાં પણ કામ કરતા હોય, આવા બધા લોકો. તો મેં ત્યારે એવું એક વિચાર મૂક્યો હતો કે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક લોકોને રિમૂવ કરવા પડશે. મારી એવી ઈચ્છા નથી કે ભાઈ લોકોને રિમૂવ કરવા જોઈએ, કારણ કે કોવિડના સમયમાં રિમૂવ કરવા ને એ મારું મન નહોતું બાંધતું. મને એમ થતું હતું કે આ સમય એવો નથી, આ માણસના દિમાગમાં કાયમ ચોંટ રહી જશે જો હું કોવિડના સમયમાં રિમૂવ કરીશ તો. કે ભાઈ આને મને ઘણા લોકોએ આનો ગેરલાભે લીધો છે. બહુ તમને ઓનેસ્ટલી કહું તો કે કેટલી બધી કંપનીઓ હતી કે એણે કોવિડના સમયમાં આવી છટણીઓ કરી અને રિસ્ટ્રક્ચરિંગ કરી લીધું છે. બહુ સાચી વાત છે. પણ મને એવું હતું કે મારે તો કોઈને નીકાળવા હતા ને તો એને નહોતા કાઢ્યા. મેં ફેબ્રુઆરીમાં નક્કી કર્યું હતું કે ભાઈ એક અમારે હતું કોઈ અમારે ત્યાં કે જેની હેબિટ્સ બધી બેડ હતી, કે જે અમારી ઓર્ગેનાઇઝેશનને ડિસ્ટર્બ કરતી હતી. એને અમે નક્કી કર્યું કે આને માર્ચમાં રિમૂવ કરશું. એને મેં રિમૂવ નહોતો કર્યો. મેં કીધું આ સમય નથી કે આપણે એને કહેવું છે. તો રિમૂવ કરવાની વાત હતી ને ત્યારે મેં બધાને એવું કીધું કે મારી ઈચ્છા નથી કે આપણે બધા રિમૂવ થાય. મારી પાસે એક આઈડિયા છે, ઇફ યુ ઓલ ગેટ એગ્રી ઓન ધીસ. તો પૂછ્યું ત્યારે કુલદીપાજી મારી સાથે હતા જે તે સમયે. હું એની સાથે બહુ અમે રોજ વાતો કરતા ત્યારે. તો મેં એમને જ પૂછ્યું હતું. મેં કીધું આપણે એવું કરીએ કે ભલે તમારો પગાર 1.5 લાખ રૂપિયા હોય કે લાખ રૂપિયા હોય કે વોટ એવર ઇટ મે બી, મૂકી દો એને સાઈડમાં. તમારે ઘર ચલાવવા માટે કેટલા પૈસા જોઈએ છે? કારણ કે આપણે બધા ઘરે જ બેઠા છે, નથી આપણે પેટ્રોલનો એક્સપેન્સ, નથી કોઈ બીજો એક્સપેન્સ. આપણે ઇલેક્ટ્રિસિટી અને જમવાના 2 વસ્તુ આપણી ઘરની રિક્વાયરમેન્ટ છે. તો એ બેઝિક રિક્વાયરમેન્ટ આપણે કાઢીએ પર પર્સન અને એટલા જ પૈસા લઈએ તો આપણે કદાચ આ પરિસ્થિતિ જો લાંબી ચાલે તો આપણે સસ્ટેઇન રહી શકીએ. કે જે મિનિમમ વેજીસમાં કામ કરે છે અને મિનિમમ તો દેવા જ પડશે, પણ આપણે બધા મિનિમમ વેજીસમાં ઇન્ક્લુડ થઈ જાય.
કે મિનિમમ વેજીસ 15,000, તો એને 15,000થી ઓછા તમે કોઈને કરો તો એ તો કોઈ સેન્સ નથી બનતું. લેટ્સ આપણે જે લોકો, જે આપણી ટીમ છે, જે ઉપરથી મોનિટરિંગ કરે છે, જે કોર ટીમ છે, જેના પગારો સારા એવા છે, તો આ બધા લોકોને મિનિમમ વેજીસમાં આપણે કન્વર્ટ થઈ જાય, કે જે આપણી ઓફિસમાં 30, 40, 50 લોકો છે, એ લોકોને આપણે આવી કરીએ તો આપણે કોઈને રિમૂવ ન કરવા પડે. અને આપણી આ જર્ની જે 3 મહિના છે ને, કદાચ 6-7 મહિના સુધી આપણે કદાચ આવું નવું રહીએ તો ચાલે. એટલે એવરીબડી ગોટ એગ્રીડ ઓન ધેટ કે ભાઈ આપણે એવું જ કરીએ. અને અમે જે સમય હતો એ સમય દરમિયાન બધાએ એવું જ નક્કી કર્યું કે આપણે બધાએ ઘરે કંઈક 17-18 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. અમે 17-18 હજાર રૂપિયા કંપનીમાંથી વિડ્રો કરતા, ઇન્ક્લુડિંગ બાયસન, કે ભાઈ આટલા જ પૈસા આપણે લેશું અને આપણું ઘર ચલાવશું અમે. એ જે સમયગાળો હતો એ દરમિયાન. તો આ અમારું બેઝિક સર્વાઈવલ માટેનું એક ટૂલ હતું. અને પછીના દિવસોમાં જેવું કોવિડ પૂરું થયું, જેવું માર્કેટ સ્ટેબિલાઇઝ થયું, ઇવન તો મારા લેન્ડલોર્ડે મને બહુ સપોર્ટ કર્યો હતો. મેં મારા લેન્ડલોર્ડ્સને બધાને, જે તે સમયે આઈ વોઝ વેરી એક્ટિવ, આમ જુઓ તો બધા સાથે વાતો કરવામાં. કારણ કે એવું થતું હતું કે ટીમથી વાત કરવામાં કંઈ કચાશ રહી જશે તો આમાં ક્યાંય મારે કોઈ ભૂલ રહેવા નહોતી દેવી. અને મારી છેલ્લી 4, હું જેટલા વખતથી કામ કરતો હતો 20માં, એટલે 2016માં હું અમદાવાદ શિફ્ટ થયું એ પહેલાંથી, તો કમસે કમ મેં મારા લેન્ડલોર્ડ સાથેના મારા વ્યવહારો બધા એવા હતા કે એનો કોઈ દિવસ ટાઈમ ચૂક્યો નહોતો, કાંઈ પણ નહોતું, બધા સાથે વ્યવહારો સારા હતા. બધાને મેં એકવાર ફોન કરીને એટલું કીધું કે ભાઈ કોવિડનો સમય છે અને ભાડું દેવું અમારા માટે શક્ય નથી. એટલા માટે નથી કે કોઈ રેવન્યુ જ નથી અમારી દુકાનમાં. ડેફિનેટલી અમારા એગ્રીમેન્ટમાં એક ક્લોઝ હતો, જે ફોર્સ મેજરનો ક્લોઝ હોય, એ અમારા એગ્રીમેન્ટમાં હતો જ. પણ મેં કોઈને મારે કહેવો નથી પડ્યો કે આપણી વચ્ચે આવો ક્લોઝ છે. કારણ કે સાઇન કરી હોય ને ત્યારે કોવિડ પહેલાં ફોર્સ મેજરનો ક્લોઝ છે એવી કોઈને આવો શું ક્લોઝ એક્ઝિસ્ટ કરી કોઈને ખબર નહોતી. અને મારા એગ્રીમેન્ટમાં હતો અને જે તે સમયે કોઈ સહી કરવા મેં વાંચ્યો નહોતો. એટલે એગ્રીમેન્ટ કાઢું તો હું ભાડું ન દઉં તો ચાલે એવું. પણ મને બહુ જ લકીલી મારા લેન્ડલોર્ડ જેટલા પણ હતા, જે મારા આમ સ્ટેક હોલ્ડર કહી શકાય, એ બધાએ મને એટલો સપોર્ટ કર્યો. એણે એક જ ફોનમાં મને બીજો ફોન નથી કરવા દીધો. એક જ ફોનમાં મને એવું કહી દીધું હતું કે ભાઈ તમારી જ્યારે ઓલી થાય ત્યારે જ ભાડું લેશું, ત્યાં સુધી આપણે ભાડું નહીં લઈએ. એટલે ઇટ વોઝ અ ગુડ સપોર્ટ ફ્રોમ ઓલ ધીસ લેન્ડલોર્ડ્સ. ઇવન કોઈ મને લેન્ડલોર્ડ, એક અમારા જામનગરનો લેન્ડલોર્ડ છે, બહુ જ અમીર લેન્ડલોર્ડ છે, એને તો મને સામે એવી પણ ઓફર કરી હતી કે તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો કહેજો. ટિલ ડેટ આઈ રિમેમ્બર હિમ, કે ભાઈ તમે એ સમયે મને એવું કીધું હતું કે કંઈ તમે અટકતા હો અને પૈસાની જરૂરિયાત હોય તો હું તમે કહો ત્યારે મોકલાવી દઈશ. એટલે આ બધા સપોર્ટ હતા. કદાચ આ બધા સપોર્ટના હિસાબે આપણે જીવિત રહી શકાય. એનો મતલબ કે ફાઇનાન્શિયલ પર્સપેક્ટિવથી જ ધંધાને આગળ વધારો એવું ક્યારેય નહીં. સંબંધોને સંબંધો મહત્વના છે, એ એટલું જ છે. ભૂતકાળમાં અમારા રિલેશન સારા રહ્યા હોય તો જ આ થઈ શક્યું હોય. એટલે વ્યવહારો સારા હોય, રાધર સંબંધો કરતાં વ્યવહારો, તમે જે તે સમયે સારા વ્યવહાર રાખ્યા હોય તો ભવિષ્યમાં ક્યાંક તો બીજી રીતે ઉભવાના છે. કોવિડનો એ સમય ટફ હતો. એક વ્યક્તિગત પ્રશ્ન તમને એટલે પૂછું છું કે તમે જ શરૂઆતમાં વાત કરી કે જ્યારે આપણે જોબ કરતા હોય તો આપણો પગાર ટાઈમે આવી જાય, પણ જ્યારે બિઝનેસ અને આ લેવલે પહોંચ્યા હોય અને ત્યારે કોવિડનો સમય આવ્યો કે જ્યારે આપણું તો આપણે જોવાનું છે, પણ આપણી સાથે જોડાયેલા બધા લોકોનું ઘર પણ ચાલે એ જોવાનું છે, અને એવા જ સમયે તમે તમારા નજીકના વ્યક્તિઓને ગુમાવ્યા, તો ત્યારે ઇમોશનલ પણ થોડું એ જે આવ્યું હોય તો એ મેનેજ, વેરી ઇમોશનલ ટાઈમ. મારો ભાઈ મેં ગુમાવ્યો ત્યારે. એટલે ટફ હતું. આમ જુઓ તો એ સમય સૌથી મોટો લોસ મને એ હતો કે જે કદાચ કોઈનાથી ભરાય એવો નથી. 10 મિનિટ પહેલાં સુધી મેં એની સાથે વાત કરી છે અને 10 મિનિટ પછી મને ફોન આવે છે, હી ઇઝ નો મોર. એટલે કદાચ મને એક ક્ષણ હજી નથી ભૂલાતી. એનો લાસ્ટ મેસેજ મારી પાસે છે હજુ સુધી. અને આ સિવાય મારા એક ફુવા હતા જેણે મને રાજકોટમાં એસ્ટાબ્લિશ કરવામાં મહેનત કરી હતી. એને મેં ગુમાવ્યા એ સમયે. અને એનીવે ઇટ વોઝ વેરી ટફ ટાઈમ. દર્શનભાઈ, એટલે એ પ્રશ્ન એટલે જ થાય કે એક બાજુ બિઝનેસ સંભાળવાનો છે, એક બાજુ આવું થાય છે, તો આવો સમય જ્યારે આવે ત્યારે આપણો બિઝનેસ સંભાળવો શું મગજમાં પહેલાં આવેલું કે હવે સ્ટેબલ થવાનું છે? ના, એટલે મને કોઈ દિવસ છે ને બિઝનેસની ચિંતા તો નહોતી જેવી કે ભાઈ નહીં થાય, નહીં શું, ગમે એ કરી લેશું. હવે આટલું કામ કર્યા પછી તમારો એક્સપિરિયન્સ એવો બુલંદ હોય ને કે તમને એવી બીક ન લાગે કે આમાં આપણું શું થઈ જશે. ખાલી ને ખાલી તમારું ઓર્ગેનાઇઝેશન જે બનેલું છે એના વિશે તમને ડેફિનેટલી ચિંતા થાય. આજે દાખલા તરીકે હું મારા વિશે વિચારું ને
તો મને કોઈ દિવસ મારા માટેની ચિંતા આજે થઈ નથી. પણ હું અત્યારે જે લોકો સાથે જોડાયેલો છું, જેટલા લોકો સાથે જોડાયેલો છું, જે કે મારી ટીમમાં અત્યારે 700 લોકો છે. 700 એટલે મતલબ મારી ઓફિસમાં જ 100 લોકો છે. અને મારા સ્ટોર લેવલે મારા ટૂંકમાં જે સ્ટોર મેનેજર, એમ્પ્લોયી આ છે અમારા કંપની ઓન સ્ટોરમાં, અને આ સિવાયના બીજા સ્ટોર્સ છે, એમાં બીજા 1500 લોકો છે. તો આ બધું એક ઓર્ગેનાઇઝેશન બન્યું છે રાધારામ, એક ઇકોસિસ્ટમ બની છે. એના ફેમિલીઝ જોડાયેલા છે, મારા વેન્ડર્સો જોડાયેલા છે મારી સાથે, મારા સપ્લાયર્સો મારી સાથે બધા જોડાયેલા, સ્ટેક હોલ્ડર્સ છે, મારા ઇન્વેસ્ટરો છે. તો આ બધા જોડાયેલા છે ને, તો મને કોઈ દિવસ મારા માટે બીક નથી લાગી. મને કાયમ એમ થાય છે કે બસ આ મેન્ટેન રહે ને, દેટ ઇઝ અ બિગ થિંગ. આ લીગસી જળવાવી જોઈએ. આ હું ચલાવું કે ન ચલાવું, ઇટ્સ અ ડિફરન્ટ મેટર. કદાચ કાલે ઉઠીને કદાચ કાલે આપણે એક્ઝિટ લઈ લીધી દુનિયામાંથી, તો ઇટ શુડ ગો હેડ. આ એક દિમાગ બહુ મહત્વનું છે. ને હું કાયમ આ સિસ્ટમને એવી બનાવવા માગું છું કે એ કાયમ એની રીતે ચાલતી રહેવી જોઈએ. અને કોરોનાનો જે ટફ ટાઈમ હતો, કોઈ બી બિઝનેસમેન હોય એ જે કાંઈ મેળવતો હોય એ બધું સોસાયટી પાસેથી જ મેળવતો હોય. તો ક્યારેક જ્યારે સોસાયટી ઉપર કાંઈ મુશ્કેલી આવે તો એની પણ ફરજ હોય છે કે કાંઈ પોતાનાથી બનતું કરે. તો આવું કાંઈ કોવિડના સમયમાં તમે કરેલું? મેં છે ને એક મારું નવું મોડલ બનાવ્યું હતું. જે પહેલાં મારી નાની દુકાનો હતા ને, એમાંથી 2019થી મેં દુકાનોને મોટી કરી. અને આઈ સ્ટાર્ટેડ ટુ મેક કેફે, ટી કેફે. ઇનિશિયલીના જમાનામાં કોફીના કેફે હોય એવું હતું, પણ ચાના કેફે હોય ને એવું કે હતું નહીં. એટલે ટી કેફે ઇઝ અ ન્યૂ વર્ડ ઇન ધ માર્કેટ. એ કોઈ ટી કેફે કોઈ પહેલાં બોલાતું નહીં. તો મેં એક કેફે પેટર્ન ચાલુ કરી હતી કે ભાઈ લોકો ત્યાં આવે, બેસે, ટાઈમ સ્પેન્ડ કરે, અને લોકો વર્ક કરવાનું હોય તો કરે, મિટિંગ્સ કરે. ઇનિશિયલી મારા મોડલમાં જગ્યા બહુ નાની હતી. પછી મેં 2019થી જગ્યાને થોડીક મોટી કરી, વિથ સિમિલર મેનુ, અને ટૂંકમાં એના ચેન્જ કર્યા, વાઇબ્સ ચેન્જ કર્યા, એના ડિઝાઇનિંગ ચેન્જ કર્યું, બધું નવેસરથી કર્યું, જે અત્યારે તમે જોવો છો માર્કેટમાં. તો એનું મેં રેસ્કોસ ઉપર મારી જે એક્ઝિસ્ટિંગ દુકાન હતી ને એને મોટી કરેલી ત્યારે, કોવિડ પહેલાં જ ઇમિડિયેટલી. એટલે મેં ત્યારે એક મ્યુનિસિપલ નહીં, એક પોલીસ કમિશનર, એમને મેં એક લેટર લખ્યો કોવિડના ઇનિશિયલ પહેલાં. તમને ખબર તો 4 દિવસ કંઈક હતા કે જેમાં આપણે બંધ રાખવાનું, લોકડાઉન ચાલુ, લોકડાઉનનું ટ્રાયલ હતું. પછી પહેલું લોકડાઉન, પછી બીજું લોકડાઉન, એવું હતું. એટલે 4-5 દિવસનું હતું. તો મેં પોલીસ કમિશનરને એક એવો લેટર લખ્યો, મેઇલ કર્યો કંઈથી, મેઇલ આઈડી ગોતીને, કે મારો આ કેફે છે, આ કેફે મારે પોલીસમાં કામ કરતા લોકો અથવા તો જે સોસાયટીમાં જે હોસ્પિટલ સાથે જોડાયેલા ડૉક્ટર્સો કે નર્સો, કારણ કે બીજા કોઈને તો બહાર નીકળવાનું છે નહીં, લોકડાઉન છે એટલે સ્ટ્રિક હતું. આ લોકોની મૂવમેન્ટ ચાલુ હતી, પોલીસની મૂવમેન્ટ કે ડૉક્ટર્સની મૂવમેન્ટ કે નર્સની મૂવમેન્ટ ચાલુ હતી. તો મેં કીધું હું ત્યાં 2 લોકોને બેસાડીશ ત્યાં, અને આ લોકો જે આવે એ લોકોને માટે મને દુકાન જો ખુલ્લી રાખવા દેશો તો ફક્ત એના માટે એબ્સોલ્યુટ ફ્રી તમે મને જો કામ કરવા દેશો તો મને ગમશે. આવું મેં એક મેઇલ ડ્રાફ્ટ કરીને મોકલાવેલો પોલીસ કમિશનરને. ત્યારે અગ્રવાલ સાહેબ કરીને કોઈ હતા જે તે સમયે. તો મને એનો જવાબ ન આવ્યો, પણ 2 દિવસ પછી મને કોઈનો કોલ આવ્યો એક સાહેબનો કે ભાઈ તમે આવો કોઈ મેઇલ કર્યો છે સાહેબને, તમારી દુકાન ખુલ્લી રાખી શકે અને લોકો આવે એવું શક્ય નથી, પણ તમે એવું કરી શકો કે તમે જેટલી પોલીસના ઓલા છે થાણા, એ બધી જગ્યાએ તમે જઈને ચા સર્વ કરી શકો દિવસમાં 2 વખત. એટલે બધું આ કરી શકાય, એમાં કોઈ અમને વાંધો નથી. એટલે મારી પાસે એમાં ત્યારે એવું કાંઈ નહોતું કે ભાઈ મને કંઈ ખબર હતી કામ થાય એમ. અમે આવું એના પછીનો એક કિસ્સો કહીશ તમને, એક મજા આવે એવું લોકો. એટલે મેં કીધું આ કરી દઈશું. એટલે મેં તો સિમ્પલ આ જ પાડી, એમાં કરી દઈશું. પછી કેલ્ક્યુલેશન નહોતું કે આ શું કેટલું મોટું છે, શું છે શું નહીં. પછી એણે અમને ડેટા આપ્યો કે રાજકોટમાં 55 ચોકી છે, બધી જગ્યાએ જવાનું, આ બધી 55 ચોકીએ જવાનું અને ત્યાં બધાને ચા પીવડાવવાની, અને અમે તમને એક પોલીસમેન આપશું જેથી કરીને તમને કોઈ રોકે નહીં. અને તમારે બધે, એટલે જે તે સમયે મારા વ્હીકલ, હું અમદાવાદ શિફ્ટ થયેલો, એટલે મારા જે ડિલિવરી વ્હીકલ્સ ને બધું હતું એ તો બધું અમદાવાદ હતું, એટલે જ્યાંથી ટ્રાન્ઝિટ કરવું શક્ય નહોતું. એટલે મારી કાર અને મારા ભાઈની કાર, અમે 2 જણાએ 25-25, 30-30, એક 25 ને એક 30 નું ભાગ પડ્યા અમે પોલીસ ચોકીના, કે આ એરિયા તું લેજે ને આ એરિયા હું લઈશ. અમારે ત્યાં કોવિડમાં જે રોકાઈ ગયેલા જે એમ્પ્લોય હતા 3-4 જણા બચી ગયા હતા કે જે ભાગી નહોતા ગયા, એવા એમ્પ્લોયનો સહારો લીધો અમે. એક મારા કુલદીપ પાજી હતા, એનો સહારો લીધો. અમે રોજ ચા બનાવીએ હાથે, અને ચાનો કિટલો લઈએ, પછી એક બેકરી
અમે એક ટાઈપ કરેલું, એની પાસેથી રોજ નવો નવો નાસ્તો બનાવીએ અને દરેક ચોકી અમે જાય અને દરેક ચોકીએ બધાને ચા નાસ્તો કરાવતા. આ અમે જે તે સમયે કરેલું. અમને ઇનિશિયલ એવું હતું કે 15 દિવસ તો હાલવાનું જ હતું. 15 દિવસનું બજેટિંગ બનાવ્યું હતું કે ભાઈ આમાં આટલા રૂપિયા નાખી દઈશું આપણે. પણ એ લગભગ ચાલ્યું 50 દિવસ. કેમ કે એક્સટેન્ડ થતું. હા, એક્સટેન્ડ. પણ પછી મેં ના પાડી દઈ. મેં કીધું હવે આમાં જે કામ ભગવાને ઉપડાયું છે તો આપણે કરી લેવું. એટલે લગભગ એ 55 દિવસ 50-55 દિવસ સુધી અમે કામ કર્યું હતું અને પછી માર્કેટ સ્ટેબલ થઈ ગયું હતું. પછી કમિશનર ઓફ પોલીસે અમને બોલાવ્યા, સન્માને કર્યું અમારું કે તમે સારું કામ કર્યું છે. અને આજે પણ બધા સારા રિલેશન રાખે કે આવા સમયમાં તમે મારી સાથે હતા. એટલે કર્યું તો ક્યાંય જાતું છે જ નહીં આમ જોવો તો. બહુ મેટર કરે છે. દર્શનભાઈ, એક સાંપ્રત સમયનો એક એ પણ પ્રશ્ન તમને પૂછવાનું મન થાય, તમારી પ્રશંસા કરવા માટે, તમારા વખાણ કરવા માટે નહીં, પણ જ્યારે કોઈ પણ બ્રાન્ડ હોય, કોઈ પણ કંપની હોય, એ ગ્રોઈંગ ફેઝમાં હોય ને ત્યારે સમહાવ એના ઓનરનો જે અભિગમ હોય એ જ્યારે કંપની શરૂ કરી હોય ત્યારથી લઈ અને પછી એક લેવલે પહોંચ્યા પછી એકદમ ફાઇનાન્શિયલ થઈ જતો હોય છે. એ માનવીય અભિગમ જે છે એ એના એમ્પ્લોઈઝ પ્રત્યે નથી રહેતો. આવું બને છે ઘણા કેસમાં. તો તમે આ ક્રેક કરવામાં સફળ રહ્યા છો કે ભાઈ કોઈ પણ સ્ટેજે છીએ તો આપણું અને એમ્પ્લોય અને આપણા સાથેના લોકોનું જે બોન્ડિંગ છે એ એવું ને એવું જળવાઈ રહે. એ કરવામાં તમે કઈ અંશે સફળ છો, તો એની પાછળ તમારા કયા વિચારો કામ કરે છે? મેં છે ને લોકોને સાથે લઈને કામ કર્યું છે. રાદર પહેલા દિવસથી અને મારી ટીમ મેં મારી હાથે ટીમ બનાવી છે. લોકોને એવું નથી કે મેં બધા લોકોને રાખ્યા છે, ઘણાને ફાયર કર્યા છે જે લોકોની રિક્વાયરમેન્ટ નહોતી એવા. એટલે ક્યાંય ઓર્ગેનાઇઝેશન ડિસ્ટર્બ કરતા એવું લાગે તો આઈ હેવ ટુ ફાયર. એમાં કંઈ એવું નથી કે કાયમ આપણી સાથે જોવા જોઈએ. પણ એક એટમોસ્ફિયર મેં કાયમ એવો આપવાનો પ્રયત્ન કર્યો છે મારા ઓર્ગેનાઇઝેશનમાં. તમે મારી ઓફિસમાં આવશો ને તો કોઈને મારી પરમિશન લેવાની જરૂર નથી. એનીબડી કેન એન્ટર ઇન માય ચેમ્બર. હું મારા એમ્પ્લોય, મારો પિયુનથી માંડીને મારા દરેક લોકોને હું રોજ એની ભેગા બેસીને જમવું, અમારે એની ભેગા બેસીને કામ કરવું, એના ટેબલ ઉપર બેસીને કામ કરવું, આ મારું ડેઇલી પ્રોસેસ છે. હું તમને એક સિમ્પલ એક વાત કરું ને તો મારે ત્યાં એક કોઈ એમ્પ્લોય જોડાનો હતો. એક બિઝનેસ ડેવલપમેન્ટ અમારું ડિવિઝન છે એમાં. એટલે અમારું આ એટમોસ્ફિયર જોડાય ને એટલે એ કોઈ કોર્પોરેટ્સમાંથી કામ કરીને આવતો હશે રાદર, એવું મને લાગ્યું. પણ એટલે મને 3-4 દિવસ પછી આવ્યો મારી પાસે એમને બેસવા. મને કે તમને 1-2 મિનિટ મળવું છે. મેં કીધું આ પ્રશ્ન પૂછવો પડે એ જ મારા માટે અઘરું છે, બોલ ને શું કામ હતું? તો મને કે તમને એવું નથી લાગતું કે આપણી ઓફિસનું એટમોસ્ફિયર થોડું કેઝ્યુઅલ છે, એમ આપણે થોડુંક આને ઓલું બનાવવું જોઈએ? એટલે મેં એને એક જ લીટીમાં જવાબ આપ્યો કે ભાઈ આ મેં બનાવ્યું છે, આ છે નહીં. એટલે તું આને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરતો, નકર હું તને નહીં રાખું. કોર્પોરેટ કરી દેવું છે. હા એવું. હા, એટલે એનું એમ કહેવાનું કે થોડુંક એવું સ્ટ્રક્ચર હોવું જોઈએ કે તમારી પ્રેઝન્સ આ લેવલ હોવી જોઈએ, હાયરકી એવી સેટ હોવી જોઈએ. ડેફિનેટલી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં પણ કલ્ચરને થોડુંક ફ્રી રાખવું જરૂરી છે. મારો સિમ્પલ સિદ્ધાંત એવો છે કે મારો ધંધો રિફ્રેશમેન્ટનો છે તો મારા એમ્પ્લોય રિફ્રેશ હોવા જોઈએ. એને બહુ ટાઈટ મગજથી તમે કામ કરાવો ને તો થાય નહીં. એટલે એ લોકો મોજથી કામ કરે. નો ડાઉટ કામના શિડ્યુલ્સ અમારા નક્કી છે, અમારા કામના પ્રકારો નક્કી છે, શું કામ કરવું એના ટાર્ગેટ્સ નક્કી છે, બધું છે. એ કરવાનું ફરજિયાત છે બધાએ. એવું નથી કે ત્યાં લૂઝ સ્પોકન કે એવી કે લૂઝ સ્પોકન વાતો છે. પણ એવા કોઈ પ્રેશરથી કામ કરો કે તમારે બીજે દિવસે એમ થાય કે મારે મળવું આ નહીં થાય તો શું થશે, એમ એવું અમારે ત્યાં નથી. સાચી વાત છે. તમે આમ આટલી સહજતાથી વાત કરો છો પણ એક લેવલ પછી આ અઘરું છે. તમે જે એટલે હવે નેચરલી ક્યાંક ને ક્યાંક અમે એક ફિગર્સ એચીવ કરવા માટે દોડતા હોય છે તો કરવું તો પડે જ છે. પણ મેં લોકો ઉપર ભાર ઓછો રહે એવો પ્રયત્ન કાયમ કર્યો છે. તો દર્શનભાઈ, અત્યારે ટી પોસ્ટના કેટલા આઉટલેટ્સ છે અને કેટલા કન્ટ્રીમાં છે? 2 કન્ટ્રીમાં છે, 280 આઉટલેટ છે. ગુજરાત આમ કોઈ કન્ટ્રીમાં તો દુબઈ છે. દુબઈમાં 4 આઉટલેટ છે, 5મું હવે કરીએ છીએ અમે. અને અમે એગ્રેસિવલી દુબઈમાં 30 આઉટલેટ કરવાના છીએ વિધિન 2-3 યર્સ. અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેજોરિટી આઉટલેટ છે. મેજોરિટી ઇન ગુજરાત, સેકન્ડ નંબરે મહારાષ્ટ્ર છે, રાજસ્થાનમાં સર્ટન આઉટલેટ છે. અને વેરી સૂન અમે હવે બેંગ્લોર નવા આઉટલેટ્સ કરવાના એવા પ્લાનમાં છીએ. એટલે માનો કે આ માર્ચ પહેલાં 3-4 આઉટલેટ અમે ખોલી દીધા હશે. એટલું મારું એવું બેકવર્કિંગ થયેલું છે. ટી પોસ્ટ પ્રગતિ કરી રહ્યું છે ને હજી પણ પ્રગતિ કરે. પણ આપણે હવે ધંધાની ખૂબ વાતો કરી. ઇન બિટવીન પાછો જે સંઘર્ષ તમે કીધો, ફેમિલીનો સપોર્ટ કેવો? 100%. એમાં ફેમિલીનો સપોર્ટ. હું છે ને હું યુનાઇટેડ ફેમિલીમાં રહું છું. આજે પણ અમે એવી રીતે જ રહીએ છીએ. અમે 2 ભાઈઓ ભેગા રહીએ છીએ. અમે અહીંયા ભેગા રહેતા ને ત્યાંય ભેગા જ રહીએ છીએ. એક જ રસોડે જમીએ છીએ અમે. અને ફેમિલીનો સપોર્ટ ન હોય તો આ થાય નહીં ક્યારેય. કારણ કે માણસને છે ને ઘરના ઇસ્યુથી ધંધાની ઇફેક્ટ બહુ આવે.
મારે એ ઇફેક્ટ નથી, એટલે ઇટ ઇઝ ડ્યુ ટુ માય ફેમિલી ઓનલી. બહુ સાચી વાત. અને બધાને ચા બનાવીને પીવડાવી એ સિવાય દર્શનભાઈને બીજો શું શોખ છે? બધાને લઈને રખડવું. ફરવાનો બહુ મને શોખ. હા ડેફિનેટલી મને ફરવું તો બહુ જ ગમે છે. બરાબર છે. એટલે અમે ક્યાં કેવા પ્લાનિંગ કરતા હોય છે, બધા ભેગા જાય કે રખડીએ, મિત્રો સાથે જાય, ફેમિલી સાથે જાય. એટલે મારું આખું ફેમિલી તો હોય જ, અમે ફરવા જાય ત્યાં, પ્લસ અમારા મિત્રો હોય તો મિત્રો સાથે જાય. એક તમારા મિત્રોનું કંઈક ખાસ ગ્રુપ છે, એના વિશે કંઈ તમે ઉલ્લેખ કરી શકો? છે મારા ઘણા બધા ગ્રુપ છે. અમદાવાદમાં એક અમારું ગ્રુપ છે 10 અવતાર કરીને. ઓકે. રાજકોટમાં અમારું બોર્ડિંગમાં ભણતા એનું ગ્રુપ છે. એક અમારું મિત્રો, અમારા બીજા મિત્રો છે, એમાં એક બોહેમિયન પીપલ કરીને. ઓકે. અમે રખડવાની શરૂઆત આ બોહેમિયન પીપલથી કરેલી, બરાબર. અને રેન્ડમલી રખડવાનું. અમે એક વખત રાત્રે 11 વાગ્યા સુધી અમે કાંઈ જ નક્કી નહોતું. 11 વાગે એવું નક્કી કર્યું કે આપણે ક્યાંક ફરવા જાય. એટલે એમાંથી એક કે હાલો સ્પીતિ જાય. ત્યાં સુધી સ્પીતિ નકશામાં નહોતી ખબર અમને કે સ્પીતિ જવું છે. નકશામાં પછી જોયું કે આ સ્પીતિ આવ્યું ક્યાં. હા, કોઈ ટિકિટ બુકિંગ કે એવું નહોતું. અમે સવારે 7 વાગે અમે 3 ગાડી લઈને નીકળ્યા સ્પીતિ જવા, અને અમે 3 દિવસે પહોંચ્યા. પણ વી એન્જોયડ અ લોટ. ઇટ વોઝ વેરી મેમોરેબલ જર્ની. એમાં અમારા એક જયેશભાઈ છે, અમારા જિજ્ઞેશભાઈ, બધા અમે ભેગા થઈ અને અમે નીકળ્યા એમ. એટલે અહીંથી પેલું જયપુર હોલ્ટ કર્યો, ને બીજો સિમલા કર્યો, ને ત્રીજો હોલ્ટ રિકોંગપિયો કર્યો, ને પછી પહોંચી ગયા સ્પીતિ. વન્ડરફુલ પ્લેસ ઓન ધ અર્થ. ત્યાં જઈને ખબર પડી કે આ તો આપણે બહુ ડેન્જરસ રોડ ઉપર છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ રોડ્સ ઓન ધ અર્થ. એ હાઇટ ઉપર છે, કદાચ ત્યાંથી કદાચ પડો તો પાછા ન આવો એવી જગ્યાઓ છે. પણ આવી રીતે અમે ફરવાનું ખૂબ રહે. આમ સિક્કિમ એવી રીતે જાય છે અમે, ક્યાંક ને ક્યાંક સાઉથમાં એવી રીતે ફરીએ. પણ અનપ્લાન્ડ જર્ની હોય છે અમારી. બોહેમિયન નામ જ એટલે છે અમારું. વાહ, બહુ. અને અમારી જર્નીમાં કોઈ પ્લાનિંગ નથી હોતું કે ભાઈ આપણે ટિકિટ બુકિંગ કરીએ ને હોટલ બુકિંગ કરીએ ને. અનપ્લાન્ડ રખડવાનું, બેઝિક રહેવાનું, બેઝિક ખાવા પીવાનું ને રખડવાનું, બસ. આ અમારું બેઝિક પાયા આ છે અમારા એમ. અને બધા એક સરખા થોટ્સથી અમે કરીએ છીએ. ને ફરવાનો અને રખડવાનો જે શોખ છે એ ક્યાંક ને ક્યાંક આ બિઝનેસને અમે એક્સપાન્ડ કરવામાં હા, થઈ શકે. આજે પણ મારી ટૂર 12-13 દિવસની આજે પણ છે. મહિનામાં 12-13 દિવસ મારી ટૂર હોય જ છે. કે મુંબઈ, પૂના, બેંગ્લોર અને દુબઈ, આમાંથી કોઈ ને કોઈ એક તો આવે જ છે મારે. તમારું જે કેમિકલ વેચવાનું શરૂ કરેલું પહેલી વાર, એટલે લિક્વિડ ફોર્મમાં જ હોય ને? ના ના, સોલિડ ફોર્મમાં. સોલિડમાં. ઓકે. પછી લિક્વિડમાં આવ્યા તમે પહેલી વાર ચામાં. એવું થયું. બરાબર છે. ટી પોસ્ટમાં ક્યારેય એવું થયું ખરું કે એવી કોઈ સિચ્યુએશન આવી હોય કે ભાઈ હવે આ ધંધો અટકી જશે? કોવિડમાં જ. કોવિડમાં જ એવું હતું કે કદાચ નહીં થાય, કારણ કે જો સ્પાન લંબા છે તો નેક્સ્ટ સ્ટેજ ઉપર જવું મુશ્કેલ થશે. બીજું એવું હતું કે કોવિડમાં હંમેશા જો આપણે સ્ટોરીઓ ખૂબ સાંભળી હતી કે જાપાનમાં બોમ્બ પીડ્યો, પછી જાપાનની પ્રગતિ બહુ થઈ, આ ગામમાં આ દેશમાં આ થયું, પછી ત્યાં આમ થયું, ચીનમાં સર્ટન હોનારત આવી, પછી બહુ જ ઓલું થયું, એવું બધી વાતો બહુ આવતી કે કોરિયામાં કોઈ એક હોનારત થયા પછી માર્કેટ આવું થયું, લોકોનો એટલો સાથ થયું. એવું કોવિડમાં આપણને એ વાતો થતી કે એક આવી કોઈ આવે પછીનું ડેવલપમેન્ટ એક અલગ લેવલનું હોય. પણ એ માની ન શકાય ને. ત્યારે તમે કોવિડમાં બેઠા છો ત્યારે ન માની શકાય, પછી તમે વિચારો એ અલગ વસ્તુ છે. એટલે એવું હતું કે આવી વાતો થાય છે, પણ આવું કાંઈ દરેક વખતે થોડું શક્ય બને એમ. એટલે એમ હતું કે લોકોના આટલા માણસો મરી ગયા છે, આટલા બિઝનેસ ખોરવાઈ ગયા છે, આટલા લોસીસ થયા છે લોકોના, કેદી ઊભા થશું? કારણ કે આ કોઈ ક્રોર્સમાં લોકોના લોસીસ હતા, કંઈ ઓછા તો હતા નહીં. તો મે બી એવું થાય કે આપણે કદાચ આ કોલેપ્સ થઈ જાય આપણો બિઝનેસ, તો થઈ પણ શકે. કારણ કે સૌથી વધુ ઇફેક્ટેડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી ને, ઇટ વોઝ અ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ. યસ. કેમ કે બધું બંધ જ હતું. હા, બંધ. અને બધાની રેવન્યુ એબ્સોલ્યુટ ઝીરો, અને ખર્ચા બધા જ ચાલુ. એક્સપેન્સ 100% ચાલુ, અને ખર્ચા બધા જ. એમ્પ્લોઈઝ છે તમારા, ઇટ્સ પ્યોરલી એમ્પ્લોય ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રીઝ. તે આખી ચાલુ છે. તમારે એમ્પ્લોયને સાચવવાના છે, બિઝનેસ ચાલુ નથી, અને ભાડા દેવાના છે, આ બધું ચાલુ છે. એમાં તમારે સર્વાઈવ થવાનું. આમાં કોઈ વર્ક ફ્રોમ હોમ જેવો કન્સેપ્ટ તો? હા, એમાં કંઈ છે નહીં, કારણ કે તમારું રિટેલ છે. ભવિષ્યના સમયમાં ટી પોસ્ટ IPO લાવે છે? પ્લાનિંગ છે. અમે એના દિશામાં કામ ચાલુ કરી દીધું છે. બરાબર છે. અને એક જે જોવા મળે છે ટી પોસ્ટમાં, સબડકો છે, પછી શેર શાયરીના કાર્યક્રમો છે, હમણાં જ રિસેન્ટલી કવિ સંમેલન પણ હતું. તો આ વિચાર એ ક્યારથી શરૂ કરેલો? ઘણા વખતે ચા છે ને, એ આમ સાહિત્ય જોડાયેલી વસ્તુ છે, એટલે મને થોડુંક એવું મારું એટેચમેન્ટ છે પહેલેથી કે ભાઈ આપણે ત્યાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થાય.
એટલે શરૂઆતમાં મેં પહેલો સ્ટોરથી ચાલુ કર્યું ને ત્યારથી હું એક બુક સ્ટોર બનાવતો દુકાનની અંદર. એમાં જનરલ ઇન્ટરેસ્ટની બુક્સ 15-20 હું ત્યાં મૂકતો. મારા દરેક સ્ટોરમાં એક બુક સ્ટોર હતો જે તે સમયે, અને હું માર્કેટમાંથી સોર્સ કરી અને 10-15 બુક્સ મેં એક નક્કી કરેલી બુક્સ હતી, થોડા સમયે પાછી વળી જોઉં કે આની નવી નવી મૂકીએ, તો એ જનરલ ઇન્ટરેસ્ટની બુક્સ ગોતી અને હું ત્યાં મૂકતો. કોઈ ઇંગ્લિશ હોય, કોઈ ગુજરાતી હોય, આવા વિષયની બુક્સ અમે મૂકતા ત્યાં. એટલે કારણ કે સાહિત્યના માણસો હોય ને એ ચા સાથે બહુ જ જોડાયેલા હોય. સ્વાભાવિક. એટલે ચા વાળો તો સાહિત્ય સાથે જોડાયેલો જ હોય, નેચરલ વસ્તુ છે. એટલે મને આ ગમતું કરવું આ વસ્તુ. પછી ધીમે ધીમે બુક્સનું રીડિંગ ઓછું થઈ ગયું. રાધર આમ જુઓ તો ઓવરઓલ ટેપર થઈ ગયું માર્કેટ આખું, કે ભાઈ કોઈ બુક્સ વાંચતું હોય. તો મેં મારે ત્યાં અલગ અલગ મેં આ દેશી કાફે જ્યારથી બનાવ્યું, ટી પોસ્ટ દેશી કાફે કાલાવડ રોડ ઉપર બનાવ્યું, પછી અમદાવાદ બનાવ્યું, પછી જામનગર બનાવ્યું. એ પછી ત્યાં મેં એક સ્પેસ ક્રિએટ કરવાનું ચાલુ કર્યું, જ્યાં લોકો એમ્પી થિયેટર કાઇન્ડ ઓફ સ્પેસ, કે જ્યાં આવા સાહિત્યિક કાર્યક્રમો કરવા અને લોકોને ફ્રી ઓફ ચાર્જ એમાં બોલાવવા. એટલે એવા કાર્યક્રમો લોકોને ગમતા હોય સાહિત્યિક કાર્યક્રમો. મેં ક્યારેય કોઈ એવી ચીફ સ્ટેન્ડઅપ કોમેડીને ઇન્વાઇટ કર્યો કે એવું ક્યારેય નથી થયું. મારે ત્યાં ઓલવેઝ ટોક શો થયા છે, મારે ત્યાં ઓલવેઝ કવિ સંમેલનો થયા છે, નાટકો થયા છે, જે સાહિત્યને ક્યાંક ને ભજન સંધ્યાઓ મેં કરી છે ત્યાં. અને આવા બધા કાર્યક્રમો જનરલી મેં પુશ કર્યા છે તે સમયે. પણ પીપલ કમ જરા આમ જો તો મારો ધંધો ચા વેચવી એના કરતાં હેપીનેસ સેલિંગનો વધુ છે. એટલે હું એવું કહું કે લોકો મારી જગ્યા ઉપર આવીને ખુશ થાય તો એ મારા માટે એક બિઝનેસ જ છે. એટલે લોકો જોડાયેલા રહે મારી સાથે. તમે હેપીનેસની વાત કરી એટલે તમારા પોડકાસ્ટની પહેલાં જેટલા લોકો સાથે વાત કરી, કોઈ વ્યક્તિગત કોઈને વાંધો એ વાતને બાદ કરતા બધા જ લોકો એમ જ કીધું કે દર્શનભાઈ છે એ એનાથી બધાય ખુશ છે, એમ કોઈને કંઈ ફરિયાદ નથી. એટલે એ ફેમિલી હોય, વાઈફ હોય, દીકરા દીકરીઓ હોય, મિત્રો હોય, તો આ થોડું અઘરો ટાસ્ક છે કે બધા આપણાથી આમ ખુશ હોય. એના માટે શું કરો છો તમે? કાંઈ આઈ કનેક્ટ ધ પીપલ, મેઇન તો એ છે. મેં તમને એ કીધું ને કે મારો ધંધો જ કનેક્ટ ચા છે ને એ બાય પ્રોડક્ટ છે. એ 100% એ પ્રોડક્ટ જ એવી છે કે જે બધું કનેક્ટ કરે છે. અને રાધર મેં તમને પહેલાં કીધું ને કે પહેલી જોબમાં મને મજા એટલે જ નહોતી આવી કે પૈસા હેપીનેસના નહોતા. બહુ સારું. દવાવાળી. હા, એટલે એ તમે ગમે તમે બીમારીમાં તમને હું લાખ રૂપિયાનો દવાખાનાનો ખર્ચો થાય તમને ગમતો તો નથી જ, ભલે કરવો પડે છે. હું બિઝનેસનો વિરોધી નથી કે ભાઈ, પણ મને પર્સનલી એવું હતું કે મારે આનામાં મારી જાતને બિલ્ડ નથી કરવી એમ. જે લોકો કરે છે દે આર ડુઈંગ વન્ડરફુલ, એટલે કે એવું કોઈને લાગે એવું નથી, પણ મને પર્સનલી એવી ઈચ્છા હતી કે મારે આ દિશામાં નથી જવું. અને મને આ ધંધો એટલે ગમે છે કે લોકો હેપીલી આવે છે મારે ત્યાં, દે બીકમ હેપી એટ માય પ્લેસ. મારે ત્યાં એટલા બધા કામો થતા હોય છે. ડીલ તો એક વસ્તુ છે, મારે ત્યાં તમે શનિ રવિમાં આવો ને તો છોકરા છોકરીને જોવાના મેળા પકે ખૂબ થાય. આવતા હોય છે, સારી વાત. એટલે લગ્નના ઇનિશિયલ નક્કી મારે ત્યાં છૂટાછેડાય કદાચ એટલા થતા હશે. લોકો કદાચ ત્યાં પાર્ટી થતા હેપીલી છૂટા પડતા હોય તો ઇટ્સ અ ગુડ થિંગ ઇન ધ માર્કેટ. એમાં ખોટું તો છે નહીં. સાચી વાત છે. અને એ સ્પેસ જે તમારે ક્રિએટ કરવી હતી કે ભાઈ લોકો એકદમ કમ્ફર્ટેબલી આવી શકે, એમાં કદાચ તમે સફળ રહ્યા છો, મહાદન છે. એટલે એ કનેક્ટિંગ કરવાની ભાવના છે ને એનાથી જ હેપીનેસ છે. મેઇન તો વસ્તુ એ જ છે. દર્શનભાઈ, એક ટી પોસ્ટ નામ ક્યાંથી સૂજ્યું? ટી પોસ્ટ નામ જે તમે રાખ્યું એ ટી પોસ્ટ છે ને એ બહુ સિમ્પલી મેં વિચારેલું છે તે સમયે. ઘણા બધા વિચારો આવ્યા હતા ત્યારે, લોગાએ ઘણા બધા બનાવ્યા હતા. અને નામ જ્યારે નક્કી કર્યું ત્યારે તમને પેલા પોસ્ટકાર્ડનો જમાનો હતો કદાચ ખબર હોય તો, એમાં મુકામ પોસ્ટ એવું લખતા. બરાબર. મુકામ પોસ્ટ એટલે ઇટ્સ અ ડેસ્ટિનેશન. યસ. આ જગ્યા એમ, આ ડેસ્ટિનેશન મુકામ પોસ્ટ સો એન્ડ સો ગામ આવું કંઈ લખતા. એટલે ઇટ્સ અ ડેસ્ટિનેશન કહેવાનો મતલબ એ છે. એટલે મારા દિમાગમાં ચાનું ડેસ્ટિનેશન ઇઝ ટી પોસ્ટ, આવું દિમાગમાં મેં ટી પોસ્ટ નામ રાખેલું છે. બરાબર. અને જે બધી ટેગલાઇન ને બાયલાઇન્સ છે એ બધી આમ વિચારેલી તમે જ કે પછી? હા, પહેલાં જે હતી તો બધી મેં જ વિચારેલી હતી. અને પછી રિસન્ટલી અમે એક ટેગલાઇન અમે ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત આવું હવે નવું કર્યું છે. એ અમારી એક એજન્સી સાથેથી અમે લીધેલી છે. આ બધી વસ્તુ નાની નાની બહુ ઇફેક્ટ કરતી હોય. મને આમ એક જ સેકન્ડમાં ગમી ગઈ હતી કે ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત. તો એ બધી જ ટેગલાઇન હટાવી દીધી ને બધી જગ્યાએ મૂકી દીધી. એક તો રાઇમિંગ કરે છે, ટી પોસ્ટ જહાં મિલે દોસ્ત, અને મારી જગ્યા જ એવી છે કે જ્યાં લોકો પોતાની દોસ્તીને મોટી કરે છે. વાહ. હવે આપણે પોડકાસ્ટના અંતમાં જઈએ છીએ તો કેટલાક વર્ડ્સ તમને કહીશ, એના વિશે તમે કાંઈ શોર્ટમાં બોલી શકતા હોય, એક શબ્દમાં, બે શબ્દોમાં, તો તમે કહેજો. પહેલાં તો ચા. ધર્મ મારો. વાહ. ટી પોસ્ટ. ધર્મનું મંદિર. કેફે કોફી ડે.
ઇન્સ્પિરેશન. સ્ટારબક્સ. કેફેની દુનિયાનું ઇન્સ્પાયરિંગ મોડલ. અને રાજકોટ. મારો પ્રેમ. રાજકોટ સાથેની જર્ની તો બહુ લાંબી રહી છે. હા આઈ ઓલવેઝ લવ રાજકોટ. મને બહુ જ ગમે છે. હજી હું કાંઈ કામ ન હોય તો રાજકોટ આવું છું. એટલે અમદાવાદ રહું છું અત્યારે, ડેફિનેટલી મને આ નથી, પણ હજુ સુધીમાં એકેય 15 દિવસ એવા નથી ગયા હું રાજકોટનો આવ્યો આટલા વર્ષો, 9-10 વર્ષમાં. 15માં અઠવાડિયે જ આવવાનો પ્રયત્ન કરું છું, પણ કદાચ કામના હિસાબે એકાદ શનિ રવિ છૂટી જાય તો 15મા દિવસે તો હું ગમે ત્યાંથી આવું છું. અને એક હજી એ વાત પણ થાય કે ધારી કે જે જન્મસ્થાન છે હા એની સાથે મારા રૂટ્સ તો જોડાયેલા છે ધારી. આજે મારું મકાન ત્યાં છે અને રૂટ્સ હજુ ધારી છે. મારા ધારીમાં મિત્રોય ખૂબ છે. જે જૂના મિત્રો છે હજુ પણ ધારીમાં છે મારા, અને આઈ એમ ઓલવેઝ કનેક્ટેડ વિથ ધેમ. ટી પોસ્ટમાં સૌથી વધારે ઓર્ડર થતી આઈટમ કઈ છે? અમારી એક ચા છે જિંજર ફુદીના ચા, જે હોટકેક આઈટમ છે કે જે લોકોને ખૂબ જ ભાવે છે. એ ફ્રેશ મટીરિયલમાંથી બને છે, ફ્રેશ જિંજર ફ્રેશ ફુદીના નાખીને બનાવે છે, એટલે લોકોને ભાવે છે. જે એરિયામાં આ ચા નહોતી પીવાતી ને, એક જમાનામાં ફુદીના વોઝ નોટ અ પાર્ટ ઓફ ટી. તમે મહારાષ્ટ્રમાં કે આપણે જિંજર અહીંયા બધે યુઝ થાય છે, પણ ફુદીના યુઝ ન થતો. એ મહારાષ્ટ્રમાં મેં ફુદીના આવ્યો ત્યારે ઇનિશિયલી લોકો એવું કહેતા કે ભાઈ આ ફુદીના શું કામ ચામાં નાખવા છે, પણ અગેઇન પીપલ લાઇક ઇટ. એની ફ્લેવર જ એવી છે કે લોકોને ગમે છે. એટલે જિંજર ફુદીના ટી સૌથી વધુ ઓર્ડર થતી પ્રોડક્ટ છે. અને જ્યારે પહેલું આઉટલેટ થયું ત્યારે કેટલા ટાઈપની ચા મળતી? 4 કે 5 જાતની ચા હતી ઇનિશિયલી, 2-3 ફ્લેવરમાં જ હતી. અત્યારે તો ચામાંય ઘણા બધા પ્રકારો છે. આ ફ્લેવરે ઘણી બધી છે. હોટ ટીમાં છે, પછી કોલ્ડ ટી છે, પછી આઈસ ટી છે, પછી ગ્રીન ટી છે, દાર્જિલિંગ ટી છે. આ બધું જ હવે તો છે. હવે લોકો એટલા છે. આજે હું આટલા આઉટલેટ 280 આઉટલેટ છે અત્યારે. અમારો રોજનો મારું બિલિંગ છે ને એ મુજબ અમારી ફૂટફોલ કરો તો દેટ ઇઝ મોર દેન 70,000-75,000 પીપલ એવરી ડે કમિંગ ટુ માય સ્ટોર પર ડે. એટલે હવે એ રેન્જ મુજબ મારે મારા મેનુય બનાવવા પડે ને નેચરલી. એવું સાચી વાત છે. ને જ્યારે તમે કોલેજ કાળમાં હતા, જ્યારે ટી પોસ્ટનો જન્મ નહોતો થયો, ત્યારે તમને કઈ કઈ જગ્યાની ચા ભાવતી રાજકોટમાં? મને ચા તો બધે ભાવતી. એમાં એક જાફરની ચા જે અત્યારે ઝેપ્સ ટી કરીને જે માર્કેટમાં છે, અમે સ્પેશિયલ પીવા જતા. સૂર્યકાંત વોઝ વન ઓફ ધ સ્પોટ કે જે આખા રાજકોટ માટે હોટ ફેવરિટ સ્પોટ હતો. રાત્રે આખી રાત મળે તમને ત્યાં, અને લોકો ખાલી ચા ન મળતી, ત્યાં લોકો ખૂબ મળતા. એ બહુ મહત્વની વસ્તુ છે. તમારા મિત્રો ત્યાં મળી જાય, આખી રાત બેસવાની મજા હતી. જે જ ધંધો મેં કન્વર્ટ કર્યો છે નેચરલી લોકોને બેસવા માટેનો. આમ જો તો લોકોના દિમાગમાં તો આ હતું જ, નાઇટ હેંગ આઉટ એન્ડ એવરીથિંગ. ઘરે બધાને તમે ચા બનાવીને પીવડાવો છો? હા ડેફિનેટલી. મારા કરતાં મારો ભાઈ વધુ પીવડાવે છે જોકે, પણ કોઈ ન હોય તો હું બનાવું છું. હું આ કિચનનો માણસ નથી એટલે મને બહુ ઓછું ભાવે છે. ઘરમાં વધારે કોનું ચાલે, તમારું કે વાઈફ? વાઈફનું જ ચાલતું હોય જનરલી દુનિયામાં બધી જગ્યાએ, પણ એવરીબડી રિસ્પેક્ટ મી અ લોટ. મારા પરિવારમાં મારો ભાઈ છે, મારા ભાઈના વાઈફ છે, અમારા છોકરા, દે હેવ અ ગુડ રિસ્પેક્ટ ફોર મી. દર્શનભાઈ, ઘણો બધો સમય તમારો લીધો અને તમારા બિઝનેસ રિલેટેડ અને સાથે સાથે વ્યક્તિગત જીવનના ચડાવ ઉતારની બધી આપે નિરાંશિતે અમારી સાથે વાતચીત કરી, ગોઠડીમાં પધાર્યા. થેન્ક યુ સો મચ. ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. તો આજનું જે આ પોડકાસ્ટ છે એનો નિષ્કર્ષ આપણે એટલો કહી શકીએ કે કોઈ પણ બિઝનેસમેન હોય છે એની સક્સેસ સ્ટોરીને આપણે જોતા હોય, પણ એની સાથે વાતચીત કરવાથી કેટલાક એવા પોઈન્ટ્સ પણ સોસાયટીને મળી શકે કે જે સાંભળીને એ કોઈ બિઝનેસ કોઈ પણ સેક્ટરમાં શરૂ કરવા માગતા હોય તો સીધા બિઝનેસ શરૂ કરે અને મુશ્કેલીમાં મુકાય એના કરતાં જે લોકો સક્સેસફુલ છે એની થોડી વાતો સાંભળી જીવનમાં ઉતારી અને પછી કાંઈ સ્ટાર્ટઅપ કરે તો એ સારો ગ્રોથ મેળવી શકે. એ જ આજના આ પોડકાસ્ટનો પણ ઉદ્દેશ હતો. તમને આજનો પોડકાસ્ટ કેવો લાગ્યો તો કમેન્ટમાં અમને જણાવજો. સાથે જ આવી કોઈ બીજી જે બિઝનેસ પર્સનાલિટી છે તમે ઈચ્છતા હોય કે એની લાઈફ સ્ટોરી અમે તમારા સુધી લાવીએ તો અમને ચોક્કસ જણાવજો. નમસ્કાર.